આસમાનના સિતારાઓ કરતાં પણ જે સિતારાઓ વધુ મૂલ્ય ધરાવે છે, હા, હું વાત કરી રહ્યો છું તે જ વર્દીના સિતારાઓની. જે પ્રતીક છે માન સન્માનનું, જે પ્રતીક છે સાહસનું, જે પ્રતીક છે બલિદાનનું, જે પ્રતીક છે શૌર્યતાનું. ગુજરાતના તમામે તમામ યુવા ઉમેદવારો કે જે આતુરતાથી એક તકની રાહ જોઈને બેઠા હતા, તે તક હવે આપણા બારણે આવીને ઊભી છે. એએસઆઈ પીએસઆઈની એક્ઝામિનેશન હોય, કોન્સ્ટેબલની એક્ઝામિનેશન હોય, આઈઓની એક્ઝામિનેશન હોય કે ખાતાકીય પરીક્ષા હોય, આ તમામે તમામ પરીક્ષાઓની અંદર એક વિષય એ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરી જાય છે. એમાં પણ હાલમાં આવનાર જે તક છે તેમાં મુખ્ય પરીક્ષામાં એક પેપર પૂછાય છે અને જે વિષય તમે સ્ક્રીનની સમક્ષ જોઈ રહ્યા છો. હા, હું વાત કરી રહ્યો છું કાયદા જેવા વિષયની, જે વિષય તમારા તમામે તમામ જીએસના વિષયો કરતાં થોડોક રસપ્રદ છે, થોડોક અલગ છે, થોડો જુદો છે, જે ગેમ ચેન્જર સાબિત થયો છે. તમે પાછલા વર્ષોના એનાલિસિસ જોશો, પાછલા વર્ષોના પેપર્સ ચેક કરશો તો તમને માલુમ પડશે કે 2 પેપર એવા છે કે જે તમને કોમ્પિટિશનની અંદર પણ લાવી દેશે કે તમને કોમ્પિટિશનની બહાર પણ ધકેલી દેશે. એક પેપર છે ઇંગ્લિશનું ને બીજું પેપર આવે છે કાયદાનું. શા માટે આ પેપર એટલું અગત્યનું બની રહે છે, શા માટે આ એક અગત્યનો રોલ પ્લે કરે છે, એનું મુખ્ય કારણ એ છે કે આની અંદર તમને વિશેષ જ્ઞાનની જરૂર છે. અન્ય પરીક્ષાઓની તૈયારી તો આપણે કરતા હોઈએ તો એની સાથે સાથે તમારા જીએસ જેવા વિષયો તૈયાર થઈ જશે, પરંતુ જ્યારે વાત આવે છે કોઈ ખાસ વિષયની, તો તે ખાસ વિષય માટે તમારે ખાસ તૈયારીની જરૂર રહેશે. આજે આપણે વાત કરીશું કે પરીક્ષામાં કઈ રીતે સૌથી વધુમાં વધુ માર્ક્સ સ્કોર કરી શકાય. પરીક્ષાની અંદર જ્યારે એન્ટર થઈએ છીએ, કાયદાનું પેપર જ્યારે હાથમાં લઈએ છીએ, તે પહેલાંની આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, શું રોડમેપ હોવા જોઈએ, જેથી આપણે આ એક સરસ મજાનો વિષય, એક ખાસ વિષય આપણે બહુ સહેલાઈથી તૈયાર કરી શકીએ. તમે ગાઈડલાઈન વાંચશો, એ સિલેબસની જે ગાઈડલાઈન મૂકેલી છે તે સિલેબસની ગાઈડલાઈન વાંચો, નીચે એક નોટ લખેલી છે જેની વાત આપણે થોડાક સમયની અંદર કરવાના છે. તો આજે આપણે શું જોવાના છે? તો આજે આપણે વાત કરવાના છે કે કાયદો વિષયને એએસઆઈ પીએસઆઈના પર્સપેક્ટિવથી, જ્યારે પણ તમે એને મેન્સના પર્સપેક્ટિવથી, કોન્સ્ટેબલની વાત આવે તો કોન્સ્ટેબલમાં તો આપણે જાણીએ છીએ કે 100 માર્ક્સનું પેપર હોય છે અને એની અંદર 17, 18 કે 20 જેટલા પ્રશ્નો કાયદાના હોય છે. તો એ સ્તર આખું એએસઆઈ પીએસઆઈ સ્તર કરતાં જુદું છે. હવે પેપરનો સમય પણ બદલાયો છે, એટલે કે પેપર 2 કલાકનું થયું છે. તો આપણી એવી માનસિકતા હોવી જોઈએ કે હવે પેપરનું સ્તર પણ બદલાશે. પીએસઆઈ કે જે એક સુપર ક્લાસ 3 લેવલનો અધિકારી કહેવાય છે, એટલે આપણે સમજવું જરૂરી છે કે પેપરના સ્તર હવે કેવા આવશે. ફક્ત ને ફક્ત સેક્શન્સ યાદ કરી લઉં, ફક્ત ને ફક્ત સાહેબ હું કલમો રટ્ટો મારી લઉં, એનાથી કામ નહીં બને. આઈપીસીની 511 સેક્શન હોય, સીઆરપીસીની 484 સેક્શન હોય, એવિડન્સ એક્ટની 167 સેક્શન હોય, ગુજરાત પોલીસ અધિનિયમની 168 સેક્શન હોય, ગુજરાત નશાબંધી અધિનિયમની 149 સેક્શન હોય કે મોટર વાહન અધિનિયમની 217 સેક્શન હોય. આ તમે ટોટલ કરશો ને તમામનું, તો બંધારણને બાદ કરીને 1750 કલમો છે. તો શું તમે આ 1750 કલમો ગોખવા જશો? યાદ રાખજો, હવેના પેપર એ ખૂબ જ સેન્ટેન્સ આધારિત હશે, ટેકનિકલ ક્વેશ્ચન હશે, અંદરથી તમને ડેટા પૂછે છે, તમે એને કેટલો સમજો છો, તમે એને કેટલો પચાયો છે, તમને તે પૂછશે, નહીં કે તમને સીધી ગોખણ પટ્ટી માહિતી. નહીં તો પછી તમને ફક્ત ને ફક્ત કલમો જોઈ જાઓ, કલમો યાદ કરી જાઓ અને પેપરમાં તમે આસાનીથી પાસ થઈ જશો. તો પછી કોમ્પિટિશન ક્યાં ક્રિએટ થશે? તો કોમ્પિટિશન ક્યાં ક્રિએટ થાય છે તો તમારે જોવું હોય તો તમે પાછલા વર્ષના પેપર્સ ચેક કરી શકો છો. જ્યારે પણ કોઈ વિદ્યાર્થી, કોઈ નવો વિદ્યાર્થી જ્યારે પણ એએસઆઈ પીએસઆઈની તૈયારી કરે છે, કે જેટલા વિદ્યાર્થીઓ એએસઆઈ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે વર્ષોથી, શા માટે સફળ નથી થઈ શકતા આપણે? એનું સૌથી અગત્યનું રીઝન એક જ છે, આપણી તૈયારી સાચી દિશામાં નથી, આપણે ભટકી ચૂક્યા છે. તો આજના સેશનની અંદર આપણે એ જ વસ્તુની વાત કરવાના છે, એ જ બાબત પર ભાર મૂકીશું કે કઈ રીતે તમારી તૈયારીને એક ટ્રેક પર લાવી શકાય, કે આટલું જ વાંચવાનું છે, તમારે બધી બાજુથી બધું નથી કવર કરવાનું. પીડીએફના ઢગલાએ ઢગલા આપણા ફોનમાં સડી જવાના છે. આપણે ખૂબ જ સિલેક્ટિવ અપ્રોચ રાખવાનો છે કે આટલું જ આવશે ને મારે આટલું જ તૈયાર કરવાનું છે. તમારે બધું જ નથી તૈયાર કરવાનું. 1750 કલમો ગોખવાની નથી અને કલમોમાંથી નથી આવતા ક્વેશ્ચન્સ. હવે લેટ્સ સી
જોઈએ આપણે કઈ રીતે આપણે કાયદા વિષયને તૈયાર કરીશું. સૌથી પહેલા વાત કરીએ તો આજે એએસઆઈ પીએસઆઈની પરીક્ષા છે કે આઈઓની એક્ઝામિનેશન છે, તેની અંદર આ બધી બાબત તમે જાણતા જ હશો કે પહેલા શારીરિક કસોટીમાંથી આપણે પાસ થવું પડશે, એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ જેના જે છે, એટલે કે 5 કિલોમીટરની દોડ છે, 25 મિનિટ છે, એ બધા ક્રાઇટેરિયા આપણે જાણીએ છીએ. એના પછી હાઇટ છે, ચેસ્ટ છે, એ બધી બાબત આપણે જાણીએ છીએ. ચલો, એના પછી પ્રાથમિક કસોટી જેને સ્ક્રીનિંગ ટેસ્ટ પણ કહી શકાય, પ્રિલિમિનરી એક્ઝામિનેશન જેને કહીએ છીએ. એના પછી મુખ્ય પરીક્ષાઓ છે કે જે 100 માર્કના 4 પેપર્સની અંદર ડિવાઈડ થયેલી હશે, જે દરેક પેપરના 2 કલાક હવે મળવા પાત્ર રહેશે. એમ કરીને ટોટલ 8 કલાક તમને મળશે. કાયદાનું 2 કલાકનું પેપર, એના પછી ગુજરાતીનું 2 કલાકનું પેપર, જીએસનું 2 કલાકનું પેપર અને ઇંગ્લિશનું 2 કલાકનું પેપર. એમ થઈને 4 પેપર તમારા 100 માર્ક્સના પૂછાશે, જેમાં તમને 2 કલાક પર પેપરના આપવામાં આવશે. આગળ વાત કરીશું તો તમે સિલેબસ જોશો તો એની અંદર જે નોટિફિકેશન આવેલી છે તેની અંદર મેં તમને જેમ કીધું હતું કે એક માહિતી પર બહુ જરૂર ફોકસ કરજો, જે છે આ નોટ. ધ ક્વેશ્ચન શેલ બી ઓફ બેઝિક લેવલ ઇન નેચર, એટલે કે પ્રશ્નોનું સ્તર કેવું હોવું જોઈશે? તો પ્રશ્નોનું સ્તર બેઝિક નેચરનું હોવું જોઈશે. તો સાહેબ બેઝિક નેચરનું હોવું જોઈશે એનો મતલબ એ નથી થઈ જતો કે ફક્ત ને ફક્ત સાહેબ કલમો પૂછી નાખશે ને અમને કલમો પૂછી નાખશે કે ભાઈ આઈપીસીની કઈ કલમો છે, આઈપીસીની 511 તો 511 અમારે કરી જવાની છે, એવું નહીં પૂછે તમને. અને ફક્ત તમે શા માટે મેજર એક્ટ પર ફોકસ કરો છો? બાકીના 2 એક્ટ્સ નથી ભણવાના? એમાંથી નથી પૂછાતું? તમે એનાલિસિસ જોશો તો તમને માલુમ પડશે કે મોટર વાહન અધિનિયમ કેટલો અગત્યનો છે. અને હવે હાલની અંદર જે કાયદાની અંદર ચેન્જીસ આવી રહ્યા છે તે ચેન્જીસથી આપણે અનઅવેર છીએ બિલકુલ. થોડાક ક્ષણોની અંદર તમે પ્રશ્નોના સ્તર જોશો, તમે પ્રશ્નો જોશો એટલે તમને માલુમ પડશે ઓકે કે આ રીતે તૈયારી કરવાની હોય છે. અને અમે અત્યાર સુધી આવું જ કરતા હતા. આપણે ક્યાં આપણે પાછળ પડી જઈએ છીએ એ સમજવાની જરૂર છે. ચલો જોઈએ આપણે. સો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને બાદ કરીને, એટલે કે ભારતીય બંધારણને બાદ કરીને તમારે કુલ કેટલા કાયદા ભણવાના રહેશે? તો 1 2 3 4 5 6 7 8 તમારે 8 કાયદા ભણવાના હોય છે. એમાં તમારા 3 જે છે એ મેજર એક્ટ અથવા તો મુખ્ય કાયદાઓ તમે કહી શકો છો, જેની અંદર ધ ઇન્ડિયન પિનલ કોડ આપણે ભણવાનો હોય છે. કોડ એટલે સંહિતા થશે, ધ્યાન રાખજો, એને અધિનિયમ નથી કહેતા આપણે. એના પછી હશે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, જેને CRPC તરીકે ઓળખીએ છીએ આપણે બધા. એને ક્રિમિનલ પ્રોસિજર કોડ એકચ્યુઅલી એને ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કહેવામાં આવતું હોય છે, એટલે કે જેને આપણે ફોજદારી પ્રક્રિયા સંહિતા કહીએ છીએ. અને એના પછી ત્રીજો કાયદો જે છે એ છે ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમ. આ 3 આપણા મુખ્ય કાયદાઓ છે કે જેમાંથી ખાસા એવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. 2015નું પેપર જોશો તમે, 2017નું પ્રશ્નપત્ર જોશો તો તમને માલુમ પડશે કે કેટલા બધા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાઈ ગયા છે. એના પછી આપણે 2 એક્ટ ચાલુ થાય છે કે જેમાંથી અમુક કાયદા એવા છે કે જે ખાસ કાયદાઓ છે, સ્પેસિફિકલી કોઈ ટોપિક માટે બનેલા છે. ચલો, ગુજરાત પોલીસ અધિનિયમ છે, ગુજરાત પ્રોહિબિશન એક્ટ જેને નશાબંધી ધારો આપણે કહીએ છીએ. એના પછી છે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જેને કહીશું. સ્કેડ્યુલ કાસ્ટ એન્ડ સ્કેડ્યુલ ટ્રાઇબ્સ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, જેને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કહીએ છીએ. ચલો, એના પછી છે મોટર વ્હીકલ એક્ટ 1988, જેની અંદર ડ્રાસ્ટિક ચેન્જ થયેલા છે. 2019ની અંદર ખાસા એવા સજાઓ અને જુદી જુદી નવી વ્યાખ્યાઓ તેની અંદર ઉમેરાયેલી છે. સો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કાયદો ભણો છો કે કાયદો વિષય જ્યારે પણ તમે તૈયાર કરી રહ્યા છો, ત્યારે તમારે એ બાબત જાણવી જરૂરી છે કે તમને જે નોલેજ મળી રહ્યું છે શું એ અપડેટેડ છે કે નહીં. એવું ન થાય કે તમે એક્ઝામની અંદર બેસો અને તમને નવા એવા સુધારા પૂછી નાખે ત્યાં અને આપણી બધી ભૂલ થઈ જાય કે તમને એ વિશે કશું નોલેજ જ ના હોય. કેમ કે હવે પ્રશ્નોના સ્તર હું તમને બતાવીશ કે પાછલા વર્ષોમાં કેવા પ્રશ્નો પૂછાય અને હવે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કે આપણે જે તૈયારી કરીએ છીએ તે અને લિબર્ટી જે ભણાવી રહ્યું છે તે બંને વચ્ચે શું ડિફરન્સ છે, શું તફાવત છે. ચલો, તો કઈ રીતે યોગ્ય દિશામાં તૈયારી કરવી એની જ વાત આપણે કરવાના છે, એના ઉપર જ આપણે ખાસ ભાર મૂકવાના છે. ચલો, તો અગેન ધીસ ક્વેશ્ચન શેલ બી ઓફ બેઝિક લેવલ ઇન નેચર, બેઝિક લેવલના પ્રશ્નો પૂછવાના રહેશે. એટલે બહુ જ અનંત, બહુ LLB લેવલનું કે LLM લેવલનું તમને પૂછવામાં આવશે નહીં. એ લોકો ફક્ત ને ફક્ત એટલું માંગે છે કે તમે જ્યારે પણ પોલીસ બેડાની અંદર આવો છો ત્યારે તમે સક્ષમ અને થોડા એવા લોસનું બેઝિક નોલેજ તમારી પાસે હોય. વધતા જતા સાયબર ક્રાઇમના પ્રમાણો, વધતા જતા ગુનાના પ્રકારો, એટલે કે ધીરે ધીરે હવે ટેકનિકલ જે કહેવાય ને ટેકનિકલ ક્રાઇમ્સ વધારે વધ્યા છે.
જેને ધ્યાનમાં રાખીને હવે એ લોકો સારું એવું નોલેજ માંગશે. આ તો સારું છે કે આ વખતે સાયબર લોનો ઉલ્લેખ આની અંદર સિલેબસની અંદર કરવામાં ના આવ્યો, પરંતુ આવતા વર્ષોમાં તમને જોવા મળશે કે સાયબર લો પણ પીએસઆઈ એએસઆઈ જેવી પરીક્ષાઓની અંદર જોવા મળવાનો છે. એટલે કે ટૂંક જ સમયમાં જે આવનારી ભરતીઓ આવશે કદાચ એની અંદર તમને સાયબર લો પણ જોવા મળે. ચલો આગળ વધીશું. તો સાયબર લો ક્યાં છે? તો આપણું જે આઈટી અધિનિયમ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, એનો જ એક પોર્શન છે, એનો એક ભાગ છે જેને આપણે સાયબર લો તરીકે ઓળખીએ છીએ. ચલો આગળ વધીશું. સો મેજર એક્ટ અથવા તો મેઇન કાયદાઓ, ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ જેને કહીએ છીએ ધ ગ્રેટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહી શકાય, જેના ઉપર આપણા બધા જ જે કાયદાઓ છે ભારતના એ બધા એના ઉપર આધારિત છે. ધ ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતીય દંડ સંહિતા જેને કહીશું આપણે, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, ફોજદારી પ્રક્રિયા સંહિતા, ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ભારતીય પુરાવા અધિનિયમ. એના પછી આપણા બેર એક્ટ ચાલુ થાય છે જેને માઇનર એક્ટ પણ કહેવાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 કે જેની અંદર ગુજરાત પોલીસના વિવિધ મહેકમ બોર્ડો, કમ્પ્લેન ઓથોરિટીઝની વાત કરેલી છે. ગુજરાત પોલીસ 24 કલાક ઓન ડ્યુટી રહે છે. ગુજરાત પોલીસે કયા કયા પ્રકારના તડીપારીની સેક્શન, ગુજરાત પોલીસે કયા કયા પ્રકારના બંદોબસ્ત કરવાના રહેશે, ગુજરાત પોલીસે કઈ કઈ વ્યવસ્થાપન કરવાનું રહેશે, કયા કયા પ્રકારના ગુનાઓ છે, એ બધી બાબતો આની અંદર આવશે. ચલો એના પછી છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, જેને નશાબંધી ધારો આપણે કહીએ છીએ. આની અંદર પણ ખાસા એવા ચેન્જીસ આવેલા છે. આની અંદર વટ હુકમો બહાર પડેલા છે, તો એ વટ હુકમોને પણ જાણવા જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ ખાસ સબ્જેક્ટ ભણી રહ્યા છો ત્યારે તમારી પ્રાથમિકતા હોવી જોઈએ કે તમે એવા જ વ્યક્તિ પાસેથી કે એવી સંસ્થા પાસેથી આવું નોલેજ ગેઇન કરો કે જે આના વિશે સતત ને સતત અપડેટ રહે છે, કે જેને ખ્યાલ છે કે આની અંદર કયો વટ હુકમ આવી રહ્યો છે, આની અંદર કયા સુધારા થઈ રહ્યા છે. જ્યારે પણ આપણને તાવ આવે છે તો આપણે મેડિકલ પર જઈને ગોળી લઈ શકીએ, એટલે કે તમે મેડિકલ પર જશો તમે ગોળી લઈ શકો, પણ જ્યારે પણ ઓપરેશન કરાવવાની વાત આવે તો મેડિકલવાળા પાસે ના જવાય. ઓપરેશન કરવું હોય તો ડૉક્ટર પાસે જ જવું પડે, બરાબર? એટલે મેડિકલવાળો આપણું ઓપરેશન ના કરી શકે. સો જ્યારે પણ કોઈ ખાસ ટોપિકની વાત આવે છે તો તમારી પ્રાથમિકતા હોવી જોઈએ કે કોઈ એવા વ્યક્તિ પાસેથી આનું નોલેજ ગેઇન કરવું કે જે આનું સઘન જ્ઞાન ધરાવે છે. લેસી આગળ વધીશું. સો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, આની અંદર પણ કયું પેટા પ્રકરણ કે કઈ પેટા કલમ ઉમેરાઈ છે તેનું પણ આપણને નોલેજ હોવું જોઈએ. જેની અંદર એક સુધારો થયો છે તે પ્રશ્નની ચર્ચા કરીશ ટૂંક સમયની અંદર. સ્કેડ્યુલ કાસ્ટ એન્ડ સ્કેડ્યુલ ટ્રાઇબ્સ, જેને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ જેને આપણે કહીએ છીએ તે. સુભાષ મહાજન કેસ આની અંદર આવે છે, જે મેં કોર્સની અંદર સમજાયેલો પણ છે. આગળ વધીશું. મોટર વાહન અધિનિયમ 1988, આની અંદર ડ્રાસ્ટિક ચેન્જ થયેલા છે. કેન્દ્ર અને રાજ્ય બંને કાયદાઓ બનાવી શકે છે, કેમ કે કાયદો એ સમવર્તી યાદીનો વિષય છે. અને મોટર વાહન અધિનિયમની અંદર અમુક ક્રાઇટેરિયા એવા છે કે જે ફક્ત ગુજરાત રાજ્યને લાગુ પડશે, અમુક ક્રાઇટેરિયા એવા છે જે ફક્ત કેન્દ્રને લાગુ પડશે. જેમ કે આપણે પરીક્ષા આપવા જઈએ છીએ, મોટર વાહન ટ્રેનિંગની પરીક્ષા આપવા જઈએ છીએ, તો ત્યાં ગુજરાતની અંદર આપણો કયો નિયમ છે? સાહેબ એક દિવસે પરીક્ષાની અંદર હું ફેલ થયો છું લર્નિંગ લાયસન્સની, તો 24 કલાકની અંદર હું ફરીથી પરીક્ષા આપી શકું છું. આવી હું 3 વખત પરીક્ષા આપી શકું છું. આ ગુજરાત સરકારનો નિયમ છે. પરંતુ કેન્દ્ર સરકારનો નિયમ જોશો તો કેન્દ્ર સરકારના નિયમમાં જ્યારે પણ તમે એક વખત એક્ઝામમાં આપવા જાઓ છો, ગુજરાત મોટર વાહન અધિનિયમ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે એક વખત પરીક્ષામાં નાપાસ થયા પછી અઠવાડિયા પછી વારો આવે છે. તો યાદ રાખવું, કોઈ પણ કાયદો હશે એની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને સુધારા વધારા કરી શકે છે, પરંતુ બંને એકબીજાને વાયોલેટ ના કરતા હોવા જોઈએ. એટલે બંને એકબીજાની જોગવાઈઓનું ઉલ્લંઘન ના કરતા હોવા જોઈએ તેવા પ્રકારનું હશે. જેમ કે ઇન્ડિયન પિનલ કોડ છે, તો ઇન્ડિયન પિનલ કોડની અંદર ચીલ ઝડપની સેક્શન છે. ચીલ ઝડપ એટલે શું? તો જેને આપણે સ્નેચિંગ અંગેના ગુના કહીએ છીએ. ફક્ત ને ફક્ત એને ચેન સ્નેચિંગ નથી કહેવાતું, બરાબર? કોઈ પણ જગ્યાએ તમે શીખો છો તો એને ફક્ત ને ફક્ત ચેન સ્નેચિંગ એને ચેન સ્નેચિંગના ગુના નથી કહેવાતા. દેટ ઇઝ સ્નેચિંગ, એટલે કે જૂટવીને લઈ લેવું. એ કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. કોકનો ફોન જૂટવીને લઈ લેવો, કોઈક વ્યક્તિ કે કોઈ મહિલા જઈ રહી છે તો તેના ગળામાંથી હાર કે સોનાનો દોરો વગેરે અછોડા તોડોનો જે ત્રાસ વધતો ગયો હતો 2018-19ની અંદર, 2018-19ની અંદર ગુજરાત સરકાર આનામાંથી ત્રાહીમામ પોકારી ગઈ હતી. કોઈ અંકલ છે, કોઈ દાદા છે, એ બેંકમાં રૂપિયા ભરવા જઈ રહ્યા છે અને ત્યાં એમનું પાકીટ લઈને કોઈ ગઠિયાઓ એટલે કે બાઇક સવારો ત્યાંથી ફૂલ સ્પીડમાં જાય છે ને હાથમાંથી પર્સ લઈને જૂટવીને જતા રહે છે. આવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધતા ગુજરાત રાજ્ય સરકારે આની અંદર સુધારો કરેલો છે, જે અનુસાર આપણે 2 કલમ ઉમેરેલી છે, 379A અને 379B, જે સ્નેચિંગ અંગેની સેક્શન છે. આ ગુજરાત રાજ્યનો સુધારો છે. 21/5/2019 પછી આપણે વહીવટી હુકમ દ્વારા આ 2 સેક્શન અંદર ઉમેરેલી છે કે જેની અંદર નિર્દિષ્ટ દંડ 25,000 રૂપિયા સુધીનો છે અને સજા ઓછામાં ઓછી 3 વર્ષથી માંડીને વધુમાં વધુ 10 વર્ષ સુધીની છે. જે હું કોર્સની અંદર તમામ માહિતી સમજાવેલી છે કે ભાઈ કઈ રીતે તમારે સજાને કેલ્ક્યુલેટ કરવાની રહેશે. ચલો
સો આગળ વાત કરીશું. પાછલા વર્ષોના પ્રશ્નોનું એનાલિસિસ જોઈએ તો કયા કાયદામાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે તે જોઈ લઈએ ઝડપથી. તો ઇન્ડિયન પિનલ કોડની અંદર 2015માં 16 પ્રશ્નો હતા, તો જ્યાં 17ની અંદર 19 પ્રશ્નો જોવા મળ્યા છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973. યાદ રાખવું કે હવેની પરીક્ષાઓની અંદર ફોજદારી પ્રક્રિયા સંહિતા એ તમારા માટે અગત્યનો રોલ પ્લે કરશે, કેમ કે તમે જોઈ રહ્યા છો 2017 પછી પ્રશ્નોનું સ્તર એ ચેન્જ થતું ગયું છે. 2015 અને 17 બંનેના પેપર્સ તમે જોશો તો બંનેના પ્રશ્નોના સ્તરમાં ઘણો બધો ડિફરન્સ છે. પ્લસ તમે જોઈ રહ્યા છો આનું વેટેજ 20 માર્ક્સના પ્રશ્નો, જ્યાં 2015માં 20 માર્કના પ્રશ્નો પૂછાયા છે, 2017માં 15 માર્ક્સના પ્રશ્નો પૂછાયા. એટલે કે જે તમારા 3 મેજર એક્ટ છે ને એ તમને ખાસા એવા માર્ક્સ અપાવી જાય. તો સાહેબ ફક્ત મેજર એક્ટ જ કરી નાખીએ ને. તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ 3 જ કાયદા ભણવાનો હોય છે. ચોથું ભારતીય બંધારણ. પરંતુ જ્યારે તમે એએસઆઈ પીએસઆઈની તૈયારી કરો છો તો મારું માનો તો પહેલાં જે નાના 2 એક્ટ છે ને એને ફટફટ તૈયારી કરી દો, એને ઝડપથી તૈયાર કરી નાખો. બરાબર. સો દરેક કાયદાઓનું ઇક્વલ નોલેજ હોવું જરૂરી છે. ફક્ત ને ફક્ત હું તમને આઈપીસી સીઆરપીસી કે એવિડન્સ વિશે જ કહ્યા કરું, દેટ ઇઝ નોટ ગુડ. તમારે બધા જ કાયદાઓનું ઇક્વલ નોલેજ હોવું જરૂરી છે. તમામ કાયદાઓનું તમને સુધારા શું થઈ રહ્યા છે, કયા ચેન્જીસ આવી રહ્યા છે, એ બધી જ બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. કેમ સાહેબ? કેસ સ્ટડીના પ્રશ્નો પણ પૂછી નાખે છે. યાદ હોય તો કોન્સ્ટેબલની એક્ઝામની અંદર તમને પૂછી નાખ્યો તો નિર્ભયા કેસ કયા વર્ષે બન્યો હતો, તો નિર્ભયા કેસ 2012ની અંદર બને છે. 2020ની અંદર એનો ચુકાદો આવ્યો છે. તો કદાચ તમને પૂછી નાખે કે ડેથ વોરંટ કયા કાયદા અનુસાર ઇસ્યુ થાય છે, કે ભાઈ વોરંટ નંબર 42A એ કયા કાયદા અનુસાર, ડેથ વોરંટ કે બ્લેક વોરંટ કયા કાયદા અનુસાર બહાર પાડવામાં આવે છે, તો એમાં આન્સર આવશે તમારો ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની અંદર પાછળ 2 પરિશિષ્ટો છે, જેમાં તમને બીજા પરિશિષ્ટની અંદર જુદા નમૂના આપેલા છે. એમાં નમૂના નંબર 42A કે જેની અંદર તમને ડેથ વોરંટ એટલે કે ફાંસીના વોરંટની વાત કરેલી છે. નિર્ભયા કેસની અંદર 5મી વખત ડેથ વોરંટ ઇસ્યુ થયું હતું, ત્યારે જઈને એ નરાધમોને ફાંસી કરવામાં આવી હતી. તમારા પાસે એ પ્રકારનું નોલેજ હોવું જોઈએ કે જે તમારા પાસે એવા પ્રકારનું માર્ગદર્શન હોવું જોઈએ કે જે તમને દરેક વસ્તુથી અવેર રાખે. જે વ્યક્તિ તમને દરેક બાબતોથી અવેર રાખે કે જેથી પ્રશ્ન બહારથી પૂછાય છે, આઉટ ઓફ ધ બોક્સ જઈને પૂછાય છે તો પણ તમને આવડે. એટલે કે કેસ સ્ટડીના ક્વેશ્ચન પણ જોવા મળેલા છે. ચલો આગળ વધીશું આપણે. ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ની અંદર 15 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે 2015 અને 7 માર્ક્સના 2017ની અંદર. ત્યાર પછી જોઈએ આપણે ગુજરાત પોલીસ એક્ટ 6 અને 5, ગુજરાત પ્રોહિબિશન નશાબંધીમાંથી 5 કે 5. એટલે ઓવરઓલ તમે જોશો તો આ જે 3 કાયદા અગત્યના આપણા છે એમાંથી ખાસા એવા ક્વેશ્ચન્સ પૂછાયા છે. આજે આપણા 3 મેઇન એક્ટ છે એમાંથી જ તમે ઓલમોસ્ટ કેલ્ક્યુલેટ કરશો તો તમને ઓલમોસ્ટ 40+ એટલે કે 40% કરતાં પણ વધારે માર્ક્સ આમાંથી મળી જાય છે. બરાબર. બાકીના 25 to 30% માર્ક્સ આપણા બંધારણમાંથી કવર થઈ જાય. એટલે કે બંધારણમાં ઘણી વખત 32 પ્રશ્નો, ઘણી વખત બંધારણમાંથી 22 પ્રશ્નો, ઘણી વખત બંધારણમાંથી 27 પ્રશ્નો, એવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. ચલો, તો આ 3 કાયદા તો તૈયાર કરવાના જ છે. તો આમાં સાહેબ કલમો જ ખાલી કરવાની ના, આમાં ઘણી એવી બધી બાબતો છે કે જે આપણને ખબર જ નથી ભાઈ, જે બાબતોથી આપણે અવેર જ નથી. ચલો, તો એવી જ રસપ્રદ બાબતો તમે શીખવાના છો અને પ્રશ્નો પણ એવા પૂછાય છે. શું કરશો જ્યારે એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાઈ જશે તો? ત્યારે આપણે એવું કરીશું કે અમે તો સાહેબ કલમો જ ભણ્યા છે, અમને તો ખાલી કલમો શીખવાડવામાં આવી છે, તો ખાલી કલમોવાળા પ્રશ્નો પૂછો ને. એવું ના થઈ શકે. આપણે બધા જ હથિયારો લઈને જવા પડશે. ચલો આગળ વધીશું. ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ એટલે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાંથી 6 અને 3 જોઈ રહ્યા છો. પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાંથી હવેની જે પરીક્ષાઓ છે એમાંથી પ્રશ્નો પૂછવાના ચાન્સીસ વધારે છે, કેમ કે 2017ની અંદર તમને એમાંથી એક પણ પ્રશ્ન પૂછાયેલો નથી. મોટર વાહન અધિનિયમ 1988, 5 અને 8 અનુક્રમે પ્રશ્નો પૂછાયેલા છે. તો મોટર વાહન અધિનિયમનું પણ વેટેજ દિવસે વધતું જાય છે, તમે જોઈ રહ્યા છો. બરાબર. 2019માં એમાં ડ્રાસ્ટિક ચેન્જીસ થયેલા છે, એટલે પોસિબિલિટી છે કે હવેના પરીક્ષાની અંદર પણ એમાંથી પ્રશ્ન પૂછાય. એટલે કે આમાં ખાસા એવા ચેન્જીસ થયા. એના પછી ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે 2018નો જે ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો છે તે અનુસાર આ 3 કાયદાઓની અંદર પણ ચેન્જીસ થયા છે. ગુજરાત પોલીસ એક્ટની અંદર એવો ખાસો બધો ચેન્જીસ નથી. ગુજરાત પ્રોહિબિશનની અંદર છે 2019નો સુધારો, જુલાઈ 2019. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અંદર ખાસો એવો સુધારો છે 2019ની અંદર, 2018ની અંદર. આની અંદર પણ 2018માં સુધારો થયેલો છે. સો મોસ્ટલી કાયદાઓ એવા છે કે જેમાં સુધારા વધારા થયા છે. તો દરેક શબ્દો, દરેક અર્થ, દરેક સુધારાઓથી પણ આપણે અવેર રહેવા જોઈશું. ચલો આગળ વાત કરીશું. પ્રશ્નોના પ્રકાર. કેવા પ્રકારના તમને પ્રશ્નો પૂછી શકે? પહેલો પ્રકાર છે ઇતિહાસના ક્વેશ્ચન્સ તમને પૂછી નાખે. સાહેબ ઇતિહાસના પ્રશ્નો એટલે
તો ઇતિહાસના પ્રશ્નો એટલે સાહેબ એલું ને લોર્ડ મેકોલે, કાયદા પંચ વગેરે વગેરે. સી તમને પૂછે છે કે કાયદા પંચના પ્રથમ પ્રમુખ તમને આવડતું હોય, બધાને આવડતું હોય કે હા સાહેબ અમને આવડે છે, પ્રથમ કાયદા પંચના પ્રમુખ એટલે કે લોર્ડ મેકોલે થશે. પરંતુ યાદ રાખજો, જો તમે પ્રશ્ન ફેરવીને પૂછી નાખે એટલે કે સાહેબ અમને કાયદા પંચ પૂછે છે, તો જરૂરી નથી કે ખાલી કાયદા પંચ શબ્દ આપે, તમને એવું કહી દે તો લો કમિશનના, તો શું કરવાનું? તો સાહેબ યાદ રાખવું એ અમને ખબર હોવી જોઈએ કે કાયદા પંચનું જ બીજું નામ લો કમિશન છે. તમને પૂછી નાખે લો કમિશનના પ્રથમ પ્રમુખ કોણ છે, તો ઘણા બધા વિદ્યાર્થી એવા પણ હશે, ઘણો બધો વર્ગ એવો પણ હશે કે જેને બંનેના નામ નથી ખબર હોતા. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને અમુક નામો, અમુક ટર્મિનોલોજીસ નથી ખબર. જેમ કે આપણે સાક્ષી કહીએ છીએ તો સાક્ષી બધાને ખબર હોય, પરંતુ હું તમને એવું પ્રશ્ન પૂછી નાખું કે સાહેદ એટલે શું? તો સાહેબ સાહેદ એટલે બી તો સાક્ષી થાય. ઓકે, હું તમને એવું કહું છું કે જુબાની લેવામાં આવી, પરંતુ તમને સાહેદી પૂછી નાખે તો સાહેબ એવું પૂછી નાખે કે પબ્લિક પ્રોસિક્યુટર, એવો શબ્દ પૂછી નાખે છે, પબ્લિક પ્રોસિક્યુટર અથવા તો સરકારી વકીલ એવું પૂછી નાખે છે. પરંતુ આ જ પ્રશ્નને હું એવી રીતે પૂછી નાખું કે લોકાભિયોજક ની વ્યાખ્યા કયા અધિનિયમમાં આપેલી છે, કે કઈ વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે, તો તમે શું કરશો? તો લોકાભિયોજકની વ્યાખ્યા આપણને કલમ નંબર 24 ની અંદર જોવા મળશે. સીઆરપીસીની અંદર લોકાભિયોજક એટલે કે પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા આપેલી છે 24A ની અંદર. તમે આ બાબત જોઈ શકશો. તો દરેકે દરેક બાબતથી દરેકે દરેક શબ્દો તમને ખબર હોવા જોઈએ કે કાયદાકીય શબ્દો કયા કયા છે, કાયદાકીય ટર્મિનોલોજીસ કઈ છે. સાહેબ મેજિસ્ટ્રેટ, તો મેજિસ્ટ્રેટને દંડાધિકારી કહેવામાં આવે છે, એ મને ખ્યાલ હોવો જોઈએ. મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ, એવું ના થાય. તમારે દરેકે દરેક કન્સેપ્ટ સમજવા પડશે, શબ્દાવલી સમજવી પડશે. એટલે જ મેં સૌથી પહેલા શબ્દાવલી સમજાવેલી છે. મારા પાસે ભણેલા તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે હું સૌથી પહેલા શબ્દો ક્લિયર કરાવું છું કે કાયદામાં આવા પ્રકારના શબ્દો આવશે જેનો આવો અર્થ થાય છે, જેથી તમને સમગ્ર કોર્સ દરમિયાન જેટલા પણ કાયદાઓ છે એમાં જે પણ શબ્દ આવે છે એ શબ્દ તમને આવડતા હોય. જેમ કે એક શબ્દ આવે છે સાહેબ મુચરકો શબ્દ અમે જોયો છે, મુચરકો. તો સાહેબ મુચરકો એટલે શું? મુચરકા સહિતનો જામીન અને મુચરકા રહિતનો જામીન. તો જામીન બે રીતે લઈ શકો તમે. એક તો તમે ખતપત્ર કરશો, જામીન એટલે ખતપત્ર થાય, બોન્ડ કહીએ છીએ જેને આપણે. તો મુચરકા સાથે એટલે શું? તો જામીન તમે વિથ શ્યોરિટી પણ લઈ શકો, વિધાઉટ શ્યોરિટી પણ લઈ શકો. મુચરકોનો અર્થ થાય છે અસ્યોરન્સ અથવા તો શ્યોરિટી. એનો મતલબ અમે સમજ્યા નહીં સાહેબ. તમે 50,000 આપીને જામીન લો ને તો એ 50,000 આપીને પણ જામીન લઈ શકાય, અને 50,000 ને જોડે એક વ્યક્તિ, પ્રતિષ્ઠિત નાગરિક ઊભો કરીને પણ તમે જામીન લઈ શકો છો. કોઈ વ્યક્તિ સાથે તમે નાણાં આપીને જામીન લો છો એને મુચરકા સહિતનો જામીન કહેવાય. અને મુચરકા રહિતનો એટલે શું સાહેબ? તો મુચરકા રહિત એટલે તમે કોઈ વ્યક્તિને પ્રેઝન્ટ કરવાની જરૂર નથી. વિધાઉટ શ્યોરિટી તમે શું લઈ શકો છો? જામીન લઈ શકો. એટલે જામીન બે પ્રકારના થશે. તો આ કન્સેપ્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ કે સાહેબ આ મુચરકો એટલે થાય શું, આનો અર્થ શું થાય, અમને એ જ બાબત નથી ખબર. એ ઉપરાંત ઘણા બધા એવા શબ્દ છે કાયદાની અંદર કે જેનાથી આપણે વાકેફ નથી, તો એ સમજવા જરૂરી છે. આગળ જેમ જેમ પ્રશ્નો આવશે એમ હું તમને બધી બાબતો સમજાવીશ. ઇતિહાસમાંથી પ્રશ્નો કઈ રીતે આવી શકે? તો ઇતિહાસમાંથી પ્રશ્ન જેમ કે તમને યાદ હોય તો અગાઉ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ જે ઘડાય છે તેની પાછળ કઈ સમિતિના ભલામણના કારણે એ અધિનિયમ ઘડવામાં આવ્યો છે? તો તેમાં આન્સર આવે છે સંથાનમ સમિતિ. સંથાનમ સમિતિની ભલામણના લીધે આ અધિનિયમ અસ્તિત્વમાં આવે છે. કયો અધિનિયમ? તો સાહેબ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જેને કહીએ છીએ. તો યાદ રાખજો, જેટલા પણ અધિનિયમો છે ને એ બધાએ નહીં, પરંતુ અમુક અધિનિયમો એવા છે કે જેની અંદર અમુક સમિતિઓ છે. જેમ કે જ્યારે આપણે સીઆરપીસી ભણતા હોઈએ છીએ તો સીઆરપીસીની અંદર પણ એક સમિતિ છે. સીઆરપીસી 1973 આવ્યો છે એટલે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બન્યો 1973નો. તો એની પાછળ પણ એક સમિતિએ કામ કર્યું હતું, બરાબર. તો કેવી કે સુંદરમ સમિતિ, તેની અંદર આન્સર આવે છે કેવી કે સુંદરમ સમિતિની ભલામણના કારણે આપણો ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અસ્તિત્વમાં આવે છે. આ સંથાનમ સમિતિ શું છે સાહેબ? સાહેબ સીવીસી શું છે? સેન્ટ્રલ વિજિલન્સ કોડ કોને કહીએ છીએ? સેન્ટ્રલ વિજિલન્સ કાઉન્સિલ શું છે? લોકપાલ શું છે? લોકાયુક્ત શું છે? આ તમામ વસ્તુઓ, તમામ ઇતિહાસથી મેં શરૂઆત કરેલી છે. જેટલા પણ કાયદાઓ મેં ભણાયા છે એ બધામાં તેની હિસ્ટ્રી શું રહેલી છે, તેની અંદર આવતા જે અગત્યના ટર્મિનોલોજીસ, અગત્યના જે શબ્દો છે તેના પર ખાસ ભારણ મૂક્યું છે. અને ત્યાર પછી જ જઈને એક ક્વોલિટી કન્ટેન્ટ પીરસવાની વાત કરી છે કે તમે જ્યારે એક્ઝામમાં બેસો તો 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાહેબ સાચો પડવો જોઈએ. 50-50 સુધી બી પહોંચવું નથી મારે.
એટલે કે 4 ઓપ્શન મેં જોયા છે, એમાંથી સાહેબ મને 2 ખબર છે કે આ 2 તો જવાબ ના આવે, પછી સાહેબ 2 માંથી હું અટકી ગયો કેમ કે તમે મને અધૂરું જ્ઞાન આપેલું છે. તો આવું નહીં થાય. અહીંયા એ જ રીતનું નોલેજ આપવામાં આવેલું છે કે 4 વાંચશો ને એટલે 4 માંથી એક જ જવાબ આવે સાહેબ, વિથ કોન્ફિડન્સ આ જ જવાબ આવશે, એ પ્રકારનું નોલેજ આપવાની, એ પ્રકારનું કન્ટેન્ટ પીરસવાની કોશિશ કરેલી છે. લેટ્સ સી, આગળ વધીશું. ઇતિહાસમાંથી ક્વેશ્ચન પૂછી શકાય. મેં તમને જેમ કીધું સમિતિઓના નામ, એનો જે હિસ્ટ્રી છે એમાંથી પ્રશ્ન પૂછી નાખે છે. ડેટા એન્ડ ફેક્ટ્સમાંથી પ્રશ્ન પૂછે છે. ડેટા એન્ડ ફેક્ટ્સ એટલે શું? કયો કેસ કયા વર્ષે બનેલો છે? કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, આઈઓ, ખાતાકીય પરીક્ષા, દરેકે દરેક એક્ઝામિનેશન જોશો કયો કેસ કયા વર્ષે બને છે એવા પ્રશ્નો પૂછાય છે તમને. નિર્ભયા કેસ કયા વર્ષે થયો હતો? ટ્રિપલ તલાક કયા વર્ષમાં રદ કરવામાં આવેલું છે? આવો પ્રશ્ન પૂછી નાખે તમને પૂછી નાખે કે આ ભારતીય જળસીમા વિવાદનો જે કેસ છે, એનરિકા લેક્સી કેસ, ઇટાલિયન મરીન કેસ જે છે, એ કયા વર્ષે બનેલો છે? સાહેબ આ શું છે? આ બધું અમને ખબર નથી. ભાઈ જોવો, ખબર પડશે. જોવો, કેસીસ જોવો તો ખબર પડે ને. તમે ક્વોલિટી કન્ટેન્ટ નથી વાંચી રહ્યા. જો આવો પ્રશ્ન પૂછાઈ ગયો તો અડધાને તો ખ્યાલ જ નહીં હોય કે સાહેબ આનો અર્થ શું થાય. એનરિકા લેક્સી જળ વિવાદ, ભારતીય જળ સીમા જે તમે ભણો છો આઈપીસીની અંદર 12 નોટિકલ માઇલ, 200 નોટિકલ માઇલ, એ વિવાદનો કેસ થયેલો છે. તમને પ્રશ્ન પૂછી નાખે અંશતઃ કૃત્ય અને અંશતઃ કાર્ય લોપની કલમ, સાહેબ 36 અમને આવડે છે આઈપીસીની, પરંતુ તમને પૂછે કે ભાઈ હમણાં સુરત તક્ષશિલા આર્કેડની અંદર જે કાંડ થયો હતો 2019ની અંદર, તો એમાં સૌથી પહેલી કલમ કઈ લાગી હશે? સાહેબ 36 લાગી હશે. અરસપરસની જે ઘટનાઓ છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ઉપહાર સિનેમા દિલ્હી, એ જ કેસ એક્ઝેક્ટ કોના જેવો છે? સુરત તક્ષશિલા આર્કેડ જેવો છે. દરેકે દરેક કેસ સ્ટડી સાથે મેં કન્સેપ્ટ સમજાવ્યા છે, કેમ કે ભાઈ એએસઆઈ પીએસઆઈ લેવલ છે, હવે પેપર 2 કલાકનું છે, તો સ્તર પણ લેવલ પણ એટલું વધશે. ચલો આગળ વધીશું. ડેટા એન્ડ ફેક્ટ્સમાંથી મેં તમને જેમ કીધું ડેટા એન્ડ ફેક્ટ્સ પૂછી નાખે, અમુક ફેક્ટ્સ પૂછી નાખે. જેમ કે તમને પૂછે છે કે ભાઈ ગેરકાયદેસર મંડળી છે, અનલોફુલ એસેમ્બલી, કલમ નંબર 141 ઓફ ધી ઇન્ડિયન પિનલ કોડ, 141ની કલમની અંદર તમને ગેરકાયદેસર મંડળી, અનલોફુલ એસેમ્બલીની વાત કરી છે, જેને કાયદા વિરુદ્ધની મંડળી પણ કહીએ છીએ. ઓછામાં ઓછા કેટલા મેમ્બર હશે સાહેબ? તો એની અંદર ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હોય છે. સાહેબ બખેડાની અંદર ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હશે? તો સાહેબ બખેડાની અંદર ઓછામાં ઓછા 2 વ્યક્તિ હશે. 100 ગુનેગારમાં કેટલા વ્યક્તિ હશે? 100 ગુનેગારમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હશે. સાહેબ ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હશે? સાહેબ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હશે. તો ડેટા એન્ડ ફેક્ટ્સ પૂછી નાખે છે. આમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ, આમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિ, વગેરે વગેરે. ચલો આગળ વધીશું. પ્રકરણના નામ પૂછી નાખે છે તમને સીધે સીધા. તો ઘણા બધા અધિનિયમ એવા છે કે જેની અંદર પ્રકરણના નામ જે છે એ થોડા અટપટા છે. જેમ કે તમે પુરાવા અધિનિયમ જોશો, પુરાવા અધિનિયમ છે આપણો, ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભલે નાનો છે પ્રમાણમાં, પરંતુ એ ટેકનિકલી બહુ જ અઘરો છે. એની ભાષા, એની લેંગ્વેજ ખૂબ જ અઘરી છે. તો પુરાવા અધિનિયમ છે, એ પુરાવા અધિનિયમની અંદર પ્રકરણ નંબર 9, આના પ્રકરણના નામો હું કંઈક નવું નથી કહી રહ્યો, આના પ્રકરણના નામો તમને પૂછાય છે. આના પ્રકરણના નામો તમને ઓલરેડી પૂછાઈ ગયેલા છે. પ્રકરણ નંબર 9ની અંદર તમને સાક્ષીઓ વિશે કીધું છે, અને પ્રકરણ નંબર 10માં સાક્ષીઓ તપાસવાનો ક્રમ કીધો છે, કે જેની અંદર જ આપણે સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ, સૂચક પ્રશ્ન 141, 137 જે સર તપાસોના ક્રમાંકો છે તે, સાક્ષીઓને તપાસવાનો ક્રમ, કોણ કહેશે, કયો પુરાવો ગ્રાહ્ય રાખો ના રાખવો એ અંગેની વાત, સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય, સૂચક પ્રશ્ન ક્યારે ના પૂછી શકાય, એ બધી વાતો જે પ્રકરણમાં છે, એટલે પ્રકરણ નંબર 10માં તે છે સાક્ષી તપાસવાનો ક્રમ. અને આ છે સાક્ષીઓ વિશે. તો સાહેબ બંને સાક્ષી છે, ત્યાં કન્ફ્યુઝ થઈ જાય વિદ્યાર્થી. તમને પ્રશ્ન એવા પૂછે છે કે જેમાં તમે કન્ફ્યુઝ થાઓ. તમને સીઆરપીસીની અંદર પણ ઘણી વખત પ્રકરણ પૂછી નાખતા હોય છે. ભરણપોષણનું પ્રકરણ બધાને આવડે સાહેબ, પ્રકરણ નંબર 9 અમને બધાને ખબર જ છે, પણ તમને એવું પૂછી નાખે કે તહોમતનામાનું પ્રકરણ જણાવો. તો તહોમતનામાનું કયું પ્રકરણ છે? તો સાહેબ તહોમતનામાનું પ્રકરણ નંબર 17 છે. સીઆરપીસીની અંદર પેટા પ્રકરણ કેટલા આવેલા છે? સીઆરપીસીની પેટા પ્રકરણ એક જ આવેલું છે. ખોટા છો તમે, તદ્દન ખોટા છો. સીઆરપીસીની અંદર 2 પેટા પ્રકરણ છે, યાદ રાખજો. ગેરમાર્ગે દોરાઈ ગયા છે આપણે, એટલે આપણા માર્ક્સ નથી આવી રહ્યા. સીઆરપીસીમાં 2 પેટા પ્રકરણ છે, એ છે પેટા પ્રકરણ 7A અને બીજું છે 21A. તમે જોઈ કાઢજો, જો કોઈ સારું વ્યવસ્થિત પબ્લિકેશન હશે તો એની અંદર આ માહિતીઓ આપેલી હશે. લિબર્ટીની જે નવી બુક છે એની અંદર તમામ વસ્તુ મેં આવરી લીધેલી છે. 7A અને 21A. 21A પ્લી બાર્ગેનિંગ, વાટાઘાટો, સોદાબાજીની રજૂઆત, જેની અંદર સેક્શન નંબર 265A થી માંડીને 265L સુધીની વાત છે, જે પ્રકરણ 2005માં ઉમેરાયેલું છે. સાહેબ બ્રિટન અને અમેરિકાથી એક કન્સેપ્ટ આપણે ઉઠાયેલો છે. બધી વસ્તુ મેં વિડીયોઝની અંદર સમજાયેલી છે કે શું કહેવાશે, હિસ્ટ્રી શું છે, કયા વર્ષે ઉમેરાયો, દરેકે દરેક કન્સેપ્ટને બારીકીથી સમજાયેલો છે કે જેથી વિદ્યાર્થી એક્ઝામમાં બેસે તો એને એમ ના થાય કે હું છેતરાઈ ગયો છું, કે મને 4માંથી એક ઓપ્શન પણ પસંદ કરતા નથી આવડી રહ્યો, કે હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. 4માંથી એક વિકલ્પ સાચો પડે
એ જ અહીંની સૌથી મોટી સફળતા હશે. લેટ્સ સી, ગો ફર્ધર, આગળ વધીશું. કલમો આધારિત પ્રશ્નોનો જમાનો જતો રહ્યો છે. હવે બેઠી બેઠી કલમો ના પૂછાય, પરંતુ પોસિબિલિટી ખરી કે તમને કલમો આધારિત પણ લગભગ 6 કે 7 ક્વેશ્ચન પૂછી નાખે. 100માંથી 5 કે 6 પ્રશ્ન એવા હશે જે કલમો આધારિત હશે કે ભાઈ આની કલમ કઈ છે, વ્યક્તિની વ્યાખ્યા. તો આઈપીસીની 511 કે હું અહીંયા 1750 તમારી સમક્ષ બધી મોઢે બોલી નાખું તો અને તમે મારાથી ઇમ્પ્રેસ થઈ જાઓ, એ મારે નથી કરવું. બરાબર? કલમો કરતાં કલમોની અંદર શું આપેલું છે એ તમારે ખાસ સમજવાનું છે. કલમ નંબર 11 ની અંદર તમને વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે, 8 ની અંદર તમને જાતિની વ્યાખ્યા આપેલી છે, 9 ની અંદર વચનની વ્યાખ્યા આપેલી છે, 10 ની અંદર પુરુષ સ્ત્રીની વ્યાખ્યા આપેલી છે, 11 ની અંદર વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે, એના પછી 14 ની અંદર સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે, 21 ની અંદર રાજ્ય સેવકની વ્યાખ્યા આપેલી છે, 18 ની અંદર ભારત રાજ્ય ક્ષેત્રની વ્યાખ્યા આપેલી છે, 22 ની અંદર જંગમ મિલકતની વ્યાખ્યા આપેલી છે. તો ખાલી વ્યાખ્યાઓ નથી તૈયાર કરવાની સાહેબ મારે. 19 ની અંદર ન્યાયાધીશની વ્યાખ્યા આપેલી છે, 20 ની અંદર ન્યાયાલયની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાઓ ખાલી રટ્ટો નથી મારવાની. કલમોને આની વ્યાખ્યા નથી કરવું આપણે. 299 સાપરાધ મનુષ્યવધ, 300 ખૂન છે, 302 ની અંદર ખૂનની સજા આપેલી છે, 303 ની અંદર સાહેબ આજીવન કેદનો કેદી જ્યારે પણ આજીવન કેદ ભોગવી રહ્યો હોય ત્યારે ખૂન કરી નાખે ત્યારની સજા આપેલી છે. 304 તો 304 ની અંદર 304 1 છે, 304 એ છે, 304 બી છે. 304 બી એટલે 304 ખ સાહેબ દહેજ અપમૃત્યુ જેને આપણે કહીએ છીએ. 305 અને 306 સાહેબ એ દુષ્પ્રેરણ છે અનુક્રમે. પહેલા છે અસ્થિર મગજના વ્યક્તિ કોઈ બાળકને દુષ્પ્રેરણ કરવું, ને 306 સાહેબ સુશાંતસિંહ રાજપૂત વાળો જે કેસ છે ને તે અંગેની છે. એટલે કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિને આપઘાત માટેનું દુષ્પ્રેરણ કરવું. 307 ની અંદર સાહેબ અટેમ્પ ટુ મર્ડર આપેલું છે. એને હાફ મર્ડર નથી કહેતા ભાઈ, એ અટેમ્પ ટુ મર્ડર છે. ખૂન કરવાની કોશિશ છે, પ્રયત્ન છે. 302 નો પ્રયત્ન કે 300 નો પ્રયત્ન. તો સાહેબ કલ્પેબલ હોમિસાઇડ સાપરાધ મનુષ્યવધથી માંડીને ક્યારે ખૂન નહીં હોય, ક્યારે ખૂન હશે, એની અંદર કયા ભારતના એવા જજમેન્ટ, એવા ફંડામેન્ટલ એવા ચુકાદા આવી ગયા છે અત્યાર સુધીના કે જેના આધારે કોર્ટ નક્કી કરે છે કે કલ્પેબલ હોમિસાઇડ કોને કહેવાશે અને કલ્પેબલ હોમિસાઇડ વિચ ઇઝ મર્ડર કોને કહેવાશે. આ કન્સેપ્ટ બિલકુલ સરળ ભાષાની અંદર વિદ્યાર્થીની સમક્ષ મેં મૂકેલો છે, સમજાવેલો છે. એની અંદર લગભગ 50 મિનિટ સુધી મેં ખાલી એ જ કન્સેપ્ટને સમજાવેલો છે. સો જ્યાં પણ એ ટુ ઝેડ કોઈ પણ જગ્યાએ તમે ભણી રહ્યા છો, ઇવન તમે સેલ્ફ પ્રિપેરેશન પણ કરી રહ્યા છો, તૈયારી હંમેશા એવી રાખજો કે જેમાં આપણાને કોઈ હરાવી ના શકે. જેમ એ સિતારા અહીંયા ચળકતા આપણે વિચારીએ છીએ કે અહીંયા સિતારા મારા ખભા ઉપર ચમકે, તો તૈયારી બી એવી તમારે ચમકદાર લેવલ સુધીની રાખવી પડશે કે ફક્ત ને ફક્ત હું કલમો કરી નાખું મને આવડી જશે, એવું નહીં થાય ભાઈ. કલમો ઢગલા છે, બધી યાદ રહી જાય એવા પ્રકારની છે. બરાબર? કલમોમાં કશું કોઈ ધાડ નથી મારવાની તમારે. ચલો આગળ વધીશું. વિધાન આધારિત ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી મેક્સિમમ છે. સુપર ક્લાસ લેવલ છે એટલે ડીવાયએસઓ કક્ષાના જે પ્રશ્નો છે, નીચેનામાંથી કયું વિધાન સાચું, નીચેનામાંથી કયું વિધાન ખોટું, એવા લેવલના ક્વેશ્ચન આવી શકે છે. એના પછી જે ઘટના કે કેસ સંબંધિત મેં તમને જેમ કીધું હતું તેમ કોઈ ઘટના, કોઈ ઉદાહરણ પૂછી નાખે કે એ મિસ્ટર બીના ઘરમાં ઘૂસે છે અને લાકડી વડે પાઇપ વડે ફટકો મારે છે વગેરે વગેરે, અહીંયા શું થયેલું કહેવાશે, બખોલું પાડીને ઘરની અંદર એન્ટર થાય છે તો આને શું કહેવાશે? સાહેબ આને ઘરફોડી કહેવામાં આવશે. તો સાહેબ આ ઘરફોડી કોને કહેવાશે? અપપ્રવેશ કોને કહેવાશે? ગૃહ અપપ્રવેશ કોને કહેવાશે? રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ કોને કહેવાશે? રાત્રે ગૃહ અપપ્રવેશ કોને કહેવાશે? ઘરફોડી અને ગૃહ અપપ્રવેશની સજા કેમ સરખી છે? બરાબર? સજા બંનેની કેમ સરખી આપવામાં આવેલી છે? એ બધા કન્સેપ્ટ મેં સમજાવેલા છે. એટલે કે તમે આખું શરૂ કરશો 341 થી, 341 થી તમે શરૂઆત કરશો, 341, 342, 343 આખું સળંગ ચાલુ કરો તો પહેલા તમને અપપ્રવેશની વ્યાખ્યા આપેલી છે, એના પછી તમને ગૃહ અપપ્રવેશની વ્યાખ્યા આપેલી છે, એના પછી 343 ની અંદર તમને ગુપ્ત ગૃહ અપપ્રવેશની વ્યાખ્યા આપેલી છે, એના પછી 344 ની અંદર તમને રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશની વ્યાખ્યા આપેલી છે, 345 ની અંદર તમને ઘરફોડીની વ્યાખ્યા આપેલી છે, 346 ની અંદર તમને રાત્રે ઘરફોડીની વ્યાખ્યા આપેલી છે. પહેલા તમને ફક્ત વ્યાખ્યા જ આપેલી છે. પછી શું કરવાનું સાહેબ? યાદ કરવાની ટ્રીક તો જણાવો ભાઈ. આમાં 10, આમાં 6 ઉમેરી દો, આમાં 6 ઉમેરી દો, આની સજા પર પહોંચી જશો. 347 સજા આપશે. કોની સજા આપશે? સાહેબ અપપ્રવેશની સજા આપશે. આમાં 6 ઉમેરી દો, 342 માં 348 આવશે. સાહેબ આની સજા છે. આવી શોર્ટકટ ટ્રીક મેં સમજાવેલી છે. કલમોમાં કશું જ નથી ભાઈ. કલમો અને એની જે ટેકનિકલ, એની કલમો સામે એની જે બાબત, એ યાદ રાખવામાં કોઈ ધાડ નથી મારવાની, કોઈ લોજિક નથી. તમે આરામથી 1750 કલમ તમારે ગોખવી હોય તોય તમે ગોખી શકો છો. સાહેબ અંદર શું છે ને એ અગત્યનું છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે કઈ સજા આવશે.
બરાબર. અપહરણને અપનયન તમે ભણો છો તો સાહેબ 366 કેમ લાગે છે? 366 ક્યારે લાગે છે? કોઈ છોકરો છોકરીને જ્યારે લગ્ન કરવાના ઈરાદાથી ભગાડી જાય છે ત્યારે કેમ? ભાઈ સમાજમાં આવા કેસો અવારનવાર થાય છે, તમારે આવશે એ લગાડવાની. સાહેબ કેમ હું અપહરણની સેક્શન ત્યાં નથી લગાડતો, 366 લગાડું છું? કેમ? સજા એમાં વધારે થાય છે એટલે. આ દરેકે દરેક કન્સેપ્ટ મેં સમજાવેલા છે. 364 એ શું છે સાહેબ? રેન્સમ, ખંડણી માટે થતું અપહરણ જે છે. देवी प्रसाद वालू याद करो. देवी प्रसाद तुम्हारी पोती को 50 लाख भेज दो, नहीं तो तुम्हारी पोती के टुकड़े टुकड़े करके कुत्तों को खिला देंगे. ये बधा कन्सेप्ट है यार. सो बहु ईजी है, सरल है कायदो, पर एने एक प्रॉपर वेनी अंदर समझवो पड़े, एने टेक्निकल एक्जाम्पल साथे समझवो पड़े, एनी अंदरनु बाबत, अंदरनी बाबत तमारे समझवी पड़े. फक्त हूँ कलमोन सामे एनी जे माहिती है ए बोली जाऊँ कि हूँ ए समझाई दऊँ, तो एनी अंदरनु शुं साहेब? एनी अंदरनु तो समझाओ. चलो ए समझવું જરૂરી છે, કેમ કે એમાંથી ક્વેશ્ચન આવશે. તમે પ્રશ્નોના પ્રકાર જોશો એટલે તમને ખ્યાલ આવશે. બાહ્ય બાબતો તથા સાંપ્રત ઘટનાઓ, અવારનવાર આજુબાજુ બનતી જે ઘટનાઓ છે તે તમને યાદ હોય તો પ્રશાંત ભૂષણ કેસ થયો હતો. 1 રૂપિયાની પેનલ્ટી એમણે જે આપવામાં આવી હતી. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. સાહેબ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ક્યાં છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ આઈપીસીની અંદર છે, ઇન્ડિયન પિનલ કોડની અંદર સમજાયેલો છે. એ વિડીયોની અંદરમાં બહુ ડિટેલની અંદર દરેકે દરેક જે કેસ છે, અત્યારે આજુબાજુ બની રહેલા જેટલા પણ કેસો હશે એ તમામને મેં આવરી લીધેલા છે કે આ કેસ થાય તો તેની અંદર આ વસ્તુ થશે, આની અંદર આ બાબત થશે. કે હમણાં કેમ કે અવારનવાર અમારું કામ જ એ છે, એક કાયદા સાથે, કાયદાના તજજ્ઞ તરીકે અમારું કામ જ એ છે કે અમે સતત ને સતત આ બધી બાબતોમાં ઇન્વોલ્વ હોઈએ છીએ, જેથી દરેકે દરેક વિદ્યાર્થીને અમે અવેર રાખીએ છીએ કે કાયદામાં આ પ્રકારના ચેન્જીસ આવી રહેલા છે, કે આ પ્રકારના ચેન્જીસ થાય છે. ચલો આગળ વધીશું. અન્ય એટલે કે અન્ય બાબતોની અંદર કાયદાઓની ઘણી વખત ટર્મિનોલોજી પૂછી નાખે છે. જેમ કે તમને એક પ્રશ્ન પૂછાયો હતો કે જેટલા પણ પેપર સોલ્યુશન્સ કે વગેરે તમે જોશો તો એની અંદર કશે પણ આ પ્રશ્ન ઉલ્લેખેલ નથી. શા માટે? એટલે હું તમને કહેતો છું, અધૂરું જ્ઞાન તમને મુશ્કેલીમાં મૂકી દેશે. ઓડી અલ્ટરમ પાર્ટમ નેમો ઇન કોઝા પ્રોપ્રિયા જુડેક્સ, આ ટર્મિનોલોજીસ તમને પૂછાઈ હતી. નીચેનામાંથી કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે કયું વિધાન સાચું છે? લેટિન શબ્દો આપ્યા હતા અને કૌંસમાં તમને ગુજરાતી આપી દીધા હતા અને એમાંથી તમને પ્રશ્ન પૂછ્યો હતો. એ શું છે? કાયદાનો પ્રશ્ન નથી સાહેબ, એ કાયદાનો પ્રશ્ન છે. કેમ સાહેબ? કેમ કે કોઈ પણ ગુનો બને એ માટેનું સૌથી આવશ્યક તત્વ જ એક જ છે, દેટ ઇઝ મેન્સ રિયા. કોઈ પણ ગુનો બનશે એ માટે સૌથી આવશ્યક તત્વ એ જ છે મેન્સ રિયા. સાહેબ સિવિલ રોંગ અને ક્રિમિનલ રોંગ એટલે શું? સાહેબ એક્ટસ રિયસ એટલે શું થશે? આ બધા ટર્મિનોલોજી છે લેટિનના. મેં શરૂઆત જ એનાથી કરું છું કે પહેલાં વિદ્યાર્થીને ખ્યાલ હોય કે આટલી લેટિન ટર્મિનોલોજી છે. કેમ કે જાતે પોતે લો નામનો જે શબ્દ છે એ પણ એક લેટિન શબ્દમાંથી ઉતરીને આવેલો છે ભાઈ. તો પહેલાં મારી એક સારા શિક્ષક તરીકેની ફરજ છે કે હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં, ત્યાર પછી હું ટેકનિકલ બાબતો કે વગેરે પર જાઉં. સો આગળ વધીશું આપણે. જોયું મિત્રો, વિષયવાર યોગ્ય સ્ટ્રેટેજીથી મળેલી તકને સફળતામાં પરિવર્તિત કરી શકાય છે અને એટલા જ માટે પીએસઆઈ, એએસઆઈ અને આઈઓની પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષાની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમી લઈને આવ્યું છે લાઈવ ઓનલાઈન બેચ, જે 15 એપ્રિલ 2021ના રોજ શરૂ થશે. આ લાઈવ ઓનલાઈન બેચ અંતર્ગત આપને 15 વિષયો માટેનું 300 કલાકના લાઈવ લેક્ચર્સનું આપને કોચિંગ આપવામાં આવશે. તમને ઘરે તૈયારી માટે મદદરૂપ થઈ રહે એવી 15 પુસ્તકો મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ, પ્રિલિમિનરી પરીક્ષા માટેની 10 એવી મોક ટેસ્ટ, 12 મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ અને આ કોર્સની વેલિડિટી 1 વર્ષ સુધી આપ જોઈ શકો એવી રીતે મૂકવામાં આવી છે. આ કોર્સની અંદર આપણે જો જોડાવવું હોય તો 15મી એપ્રિલ સુધી જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય એમને લાઈવ ઓનલાઈન કોર્સ અંતર્ગત જેની ફીસ 23,999 છે, એમને 15મી એપ્રિલ સુધી વિશેષ લાભ હોવાથી એમને 15,999ની અંદર આ લાભ મેળવી શકાય છે. આ કોર્સની સાથે આપને 15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને એક રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી આપવામાં આવે છે, જેની કિંમત છે 11,999. એ રેકોર્ડેડ કોર્સની અંદર પણ તમામ પીએસઆઈ, એએસઆઈના પ્રિલિમિનરી પ્લસ મુખ્ય પરીક્ષાના તમામ વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે મૂકવામાં તો આવી ચૂક્યા છે. આ કોર્સની અંદર આપ જોડાવા માંગતા હો તો આજે જ લિબર્ટી કેરિયર એકેડમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેરિયર એકેડમી ટાઈપ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર કરીને પીએસઆઈ, એએસઆઈની લાઈવ ઓનલાઈન કોર્સની અંદર આપ જોડાઈ શકો છો. આ કોર્સ અંતર્ગત જે પણ માહિતી અંદર મૂકવામાં આવી છે એમાં અગર આપને કંઈ ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. કાયદો તૈયાર કરવાની તમારી પદ્ધતિ શું હશે? તો શું વાંચવા કરતાં શું ન વાંચવું એ અગત્યનું છે. મેં તમને હમણાં જ કીધું, કલમો અને સામે તેની માહિતી ગોપતા નહીં, એનો મિનિંગ શું થાય છે એ સમજો, એ અગત્યનું છે.
એનો મિનિંગ તમારે સમજવાની જરૂર છે કે સાહેબ શા માટે અમારે આ વાંચવું, એની અંદરની માહિતી કઈ છે. જેમ કે તમે કન્સેપ્ટ વાંચો છો, એક આઈપીસીનો એક કન્સેપ્ટ હું તમને સમજાવું. 209 અને 211 તમે આ બંને કલમો જોઈ હશે તમારા આઈપીસીની અંદર. શું સ્તર છે, શું લેવલ છે લિબર્ટીનું, એ હું તમને ફક્ત એક એક્ઝામ્પલ આપી દઉં. શા માટે રિઝલ્ટ વધારે છે, શા માટે પરિણામ આવે છે, એનું કારણ એક જ છે. તમે કલમ વાંચો છો 209 અને 211. તમે કોઈ પણ જગ્યાએ ભણ્યા હશો કે તમે વાંચી હશે કે તમે શીખ્યા હશો કે સાહેબ ખોટો દાવો માંડી દેવો 209 પ્રમાણે સજા થાય. આ બંનેમાં ભઈલા 2 વર્ષની સજા થાય છે. બંનેની સજા 2 વર્ષ છે. યુ કેન ચેક ઇટ. પરંતુ બંને વચ્ચે શું તફાવત છે તમે કદી જાણવાની કોશિશ કરી છે? સાહેબ આ છે ને આ દીવાની કેસો અંગેનું છે. આ દીવાની કેસો અંગેનું છે. કલમ નંબર 208, 209 અને 210 એ દીવાની કેસોને લગતી છે. 211 છે ફોજદારી ખોટો દાવો કોઈ માંડી દે આપણા પર કોઈ ફોજદારી ખોટો દાવો માંડે તો સાહેબ બંને સમજવા જરૂરી છે કે ફોજદારી ખોટો દાવો પૂછે તો મારે કઈ કલમ લખવી ને ખોટો દીવાની દાવો માંડે ત્યારે કઈ કલમ લખવી. ખોટો દીવાની દાવો એટલે શું? તો પહેલા તો સાહેબ મારે દીવાની અને ફોજદારી ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ સિવિલ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રિમિનલ. આ બંને વચ્ચે તફાવત શું છે? સિવિલ જજ કોને કહેવાશે, મેજિસ્ટ્રેટ કોને કહેવાશે, બધી ટર્મિનોલોજી મેં સમજાવેલી છે. હમણાં આપણી પાસે સમયનો અભાવ છે, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જશે. મેં તમામ વસ્તુને ત્યાં સમજાવેલી છે. આખો કન્સેપ્ટ ક્લિયર કરાયેલા છે કે આનો મિનિંગ આ થાય છે. એટલે હસ્તે મોડે એક્ઝામની અંદર જ્યારે વિદ્યાર્થી બેસશે ત્યારે એ કહેવાય ને કે એક દુઆ આપતો ત્યાં જેમ એના સાચા માર્ક્સ થતા હશે તેમ એ અમારા માટે સૌથી મોટી અચીવમેન્ટ છે કે જ્યારે પણ વિદ્યાર્થી એક્ઝામમાં બેસે છે 4માંથી એક સાચો પડવો જોઈએ. એ સૌથી પહેલો ધ્યેય છે, એ સૌથી પહેલો ઉદ્દેશ છે. ચલો દીવાની કેસ 209 પ્રમાણે આવશે અને ખોટો ફોજદારી દાવો માંડવામાં આવે તો 211 આવે. એટલે કોઈ મારા ઉપર એવું એલિગેશન લગાડે છે, ખોટો આરોપ મૂકે છે કે સાહેબે મારું મકાન ભાડે લીધું હતું ને દાબી પાડ્યું છે, ખાલી નથી કરતા, એવો ખોટો આક્ષેપ કરે છે, એ દીવાની દાવો ખોટો કહેવાય. હું 209 પ્રમાણે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરી શકું. પરંતુ કોઈ વ્યક્તિ એવું કે આમણે મને મહાવ્યથા પહોંચાડી છે સંદીપ સરે, એમના પર કેસ કરી દો, તો મારા પર 211 મેં એ વ્યક્તિ ઉપર 211 લાગુ પાડી શકું. કોઈક મહિલા મારા ઉપર ખોટો આક્ષેપ કરે કે આણે મારા પર બળાત્કારની કોશિશ કરી છે વગેરે, તો હું એ મહિલા ઉપર 211 લાગુ પાડી શકું. મેં એવું કશું કરેલું નથી, તેમ છતાં એમણે મારા ઉપર ખોટો ફોજદારી દાવો માંડેલો છે. ચલો આગળ વધીશું. તો શું વાંચવા કરતાં શું ન વાંચવું જરૂરી છે, હું તમને અમુક એક્ઝામ્પલ્સ આપીશ. એના યાદ રાખવાની ટ્રિક્સ શું છે, તો એ તમામ ટ્રિક્સ પણ મેં તમને સમજાવેલી છે એ વિડીયોઝ વગેરેની અંદર કે કઈ રીતે કલમોને યાદ રાખવી. હમણાં જ મેં તમને યાદ બતાવ્યું કે +6 ઉમેરો તો એની સજા પર તમે પહોંચી જશો. એ ઉપરાંત IRDA તમે સાંભળ્યું હશે, IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, તો એની જગ્યાએ શું કરી દેવાનું રહેશે? IRDA કરી દો. IRDAની જગ્યાએ ILDA કરી દો તો તમને શું મળી જશે સાહેબ? ઇન્જરી એટલે કે ઈજા, લાઈફ એટલે જીવન, ડેથ એટલે મૃત્યુ, અને A બરાબર એનિમલ એટલે પશુ. આ સેક્શન્સ છે. કઈ છે સાહેબ? આ કલમ નંબર 44, 45, 46 અને 47 છે. આવી રીતે કલમોને યાદ રાખી શકાય શોર્ટ ટ્રિક્સથી. તો આવી ઘણી બધી ટ્રિક્સ પણ મેં એની અંદર સમજાવેલી છે. અમુક સીધા ફોર્મ્યુલાસ આપી દીધા છે કે આવી રીતે તમે કલમને ઇઝીલી યાદ રાખી શકો. અગેન હું કહું છું, કલમોથી કામ નહીં બને. શું યાદ રાખીને કરશો? કલમો યાદ રાખીને શું કરશો તમે? 511 યાદ રાખીને શું કરવી છે તમારે? એની અંદરનો કન્સેપ્ટ જ જ્યાં સુધી ખબર નહીં હોય. ચલો આગળ વધીશું. આજુબાજુ બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરો. આજુબાજુ તમારા જે પણ ઘટનાઓ બની રહી છે, કોઈ પણ કેસ એવો ફેમસ થઈ રહ્યો છે, રાજ્ય સ્તરે છે કે કેન્દ્ર સ્તરે છે, તો એની તમામ માહિતીઓ જુઓ, રિવિઝન કરો, પ્રોપર રિવિઝન કરો. અને મોક ટેસ્ટ, યસ, એક સૌથી અગત્યની બાબત. તમે કેટલી પણ તૈયારી કરી હોય, તલવારની ધાર તમે ગમે તેટલી કરી હોય, પણ તલવાર કોઈના પર ચલાવીને ના જુઓ તો ક્યાંથી ખબર પડશે કે તમારી તલવાર કેટલી ધારદાર છે, કે તે શું કાપી શકે, કે કોને કોને તમે હરાવી શકો. તો મોક ટેસ્ટ એ સૌથી મોટું હથિયાર કહેવાય છે કે જેથી તમને ખ્યાલ આવે કે મેં મારી બુદ્ધિની ધારને જેટલી શાર્પ કરી છે તો હું કેટલાને હરાવી શકું, હું કેટલાક કરતાં આગળ છું, કેટલા વિદ્યાર્થીઓ કરતાં હું ચડિયાતો છું, એ તમને જણાવશે ફક્ત ને ફક્ત મોક ટેસ્ટ. એટલે કોઈ જગ્યાએ મોક ટેસ્ટ સિરીઝ વગેરે ચાલે છે તો એમાં જરૂરથી જોડાઓ, જેથી તમને ખ્યાલ આવે કે મારે કઈ રીતે મેં વાંચ્યું છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ થયું છે કે નહીં. ચલો આગળ વધીશું. હવે પ્રશ્નો પૂછી શકાય તેવી સંભાવના, એટલે કે પાછલા વર્ષોના જે પ્રશ્નો છે એના ઉપરથી મેં અમુક પ્રશ્નો બનાવ્યા છે કે જે પ્રશ્નો પૂછી શકવાની સંભાવના છે, કે જેને થોડા ટફ લેવલના ક્વેશ્ચન્સ કહી શકાય છે. જેમ કે પહેલો કેસ મેં તમને જે કીધો હતો, કેસ આધારિત પ્રશ્નને કહી શકાય. ડેટા એન્ડ ફેક્ટ્સ
બંનેનું મિક્સઅપ કહી શકાય કે ભારતીય જળસીમા વિવાદનો રસપ્રદ એવો એન્ડ્રિકા લેક્સી કેસ કયા વર્ષમાં બનેલો છે? 2012 ફેબ્રુઆરીમાં કેસ થયો હતો. 2012 ફેબ્રુઆરીની અંદર મેં કોર્સ દરમિયાન આ સમજાયેલું છે. કલમ નંબર 4 ની અંદર આવે છે ભારતીય જળસીમામાં બનતા જેટલા પણ ગુના છે તે કે ભારતમાં નોંધાયેલા વાહન કે ભારતમાં નોંધાયેલા જહાજ ઉપર બનતા જે ગુના હશે તેના પર ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે છે. અને કઈ રીતે લાગુ પડે છે? 12 નોટિકલ માઇલ શું છે, 200 નોટિકલ માઇલ શું છે, એ શું વિવાદ હતો આખો કેસ, જેને ઇટાલિયન મરીન કેસ પણ કહેવાય છે, જે અત્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર ચાલી રહ્યો છે. બરાબર, તો એ બાબત આખી મેં સમજાયેલી છે, જેમાં આન્સર આવશે 2012 ફેબ્રુઆરી 2012ની અંદર આ કેસ થયેલો છે. આગળ વધીશું. નીચેનામાંથી કયું વિધાન કે કયા વિધાન સાચા કે સાચું છે? જો ભારતીય દંડ સંહિતામાં ફક્ત ગુનો અને સજા દર્શાવ્યા છે. સાહેબ યસ, આ વિધાન સાચું છે. ભારતીય દંડ સંહિતા સમગ્ર ભારતમાં લાગુ પડે છે. યસ સાહેબ, જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન બિલ, J&K રીઓર્ગેનાઇઝેશન બિલ જે આવ્યું, J&K રીઓર્ગેનાઇઝેશન બિલ કયો નંબર, કયો ક્રમાંક સાહેબ? 34મો ક્રમાંક, 34 ઓફ 2019. સાહેબ ક્રમાંક એટલે શું? તો આઈપીસી નો ક્રમાંક છે 45મો, CRPC નો ક્રમાંક છે બીજો, ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ક્રમાંક છે પહેલો. આ બધા શું છે સાહેબ? આ ક્રમાંક છે. જે વર્ષે જે કાયદા જે ક્રમથી પસાર થાય તેને તેનો ક્રમાંક કહેવામાં આવશે. જેમ કે 1860 ની અંદર આઈપીસી 45મા નંબરના ક્રમાંક સાથે પસાર થયેલો છે. સિમિલરલી જમ્મુ એન્ડ કાશ્મીર જેણે શું એબોલિશ કરી નાખ્યું, શું ખતમ કરી નાખ્યું સાહેબ? 35 એ રદ કરી નાખી, 370 રદ કરી નાખી. એ શું છે? તો સાહેબ એ જમ્મુ કાશ્મીરનું આધિપત્ય જે હતું, રાજા વગેરેનો જે નિયમો, ત્યાંના બધા આપણે ખતમ કરી નાખ્યા, સમાપ્ત કરી નાખ્યા. અને હવે જમ્મુ એન્ડ કાશ્મીર શું થઈ ગયું છે સાહેબ? એ ઇન્ડિયન નેશનલ ટેરેટરી થઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે એને રૂપાંતરિત કરી દીધું છે. એ તો બધી વાતો ભૂગોળની છે, પરંતુ કાયદાના પર્સપેક્ટિવથી યાદ રાખવું કે હવે સમગ્ર ભારતની અંદર જે કાયદાઓ જમ્મુ કાશ્મીરમાં પહેલા લાગુ નતા પડતા તે સમગ્ર ભારતની અંદર હવેથી લાગુ પડશે. કઈ તારીખથી? 31/10/2019 પછી. અને કયા અધિનિયમના કારણે? J&K રીઓર્ગેનાઇઝેશન જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ જેને કહેવામાં આવે છે. કયો ક્રમાંક? 34મો 2019નો. આગળ વધીશું. તો આ દરેક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. ફક્ત હું તમને અધૂરું જ્ઞાન સમગ્ર ભારતમાં આઈપીસી લાગુ પડે છે એટલું કહીને છટકી જવું તો, અને સાહેબ પૂછાઈ જાય તો જમ્મુ એન્ડ કાશ્મીર તો સાહેબ તમે તો મને જ ગાળો આપશો ને. તો હું શા માટે કોઈ વિદ્યાર્થીની એવી આલોચના લઉં? દરેક કન્સેપ્ટ મેં એ રીતે સમજાયો છે, દિલથી આપ્યું છે કન્સેપ્ટ આખું, કે કોઈ જગ્યાએ કોઈ કસર બાકી ના રહી જવી જોઈએ. ચલો આગળ વધીશું. ભારતીય દંડ સંહિતા સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આઈપીસી હેઠળ કોઈ MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય કે MLA વિધાનના સભ્યની ધરપકડ કરવાની હોય તો સત્ર શરૂ થયાના 60 દિવસ પછી કરી શકાશે. તદ્દન ખોટું છે, કેમ કે આપણે જાણીએ છીએ કલમ નંબર 5 ની અંદર મેં અપવાદ જે સમજાયો છે એમાં મેં જણાવેલું છે. અનુચ્છેદ સાથે મેં તમને સમજાવ્યું છે. અનુચ્છેદ 105 પ્રમાણે સંસદ સભ્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને શું મળેલું છે? મેમ્બર ઓફ પાર્લામેન્ટને વિશેષ અધિકાર પ્રાપ્ત છે, પ્રિવિલેજીસ પ્રાપ્ત છે, જેને બંધારણીય પ્રિવિલેજીસ કહેવાય છે, બંધારણીય વિશેષ અધિકાર. અને 194 અનુસાર વિધાનસભાના જે સદસ્યો છે તેમને પણ વિશેષ અધિકાર પ્રાપ્ત છે બંધારણના અનુચ્છેદ 194 અનુસાર, કે જેમની ધરપકડ તમારે કરવી હોય, MP કે MLA ની ધરપકડ કરવી હોય તો તમારે સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલા, સત્ર પૂર્ણ થયાના 40 દિવસ પછી જ ધરપકડ કરી શકાશે. તેમાં તમારે એના જે અધ્યક્ષ છે તેના જે અધ્યક્ષ હશે, એટલે કે સંસદના અધ્યક્ષ હશે, વિધાનસભાના અધ્યક્ષ હશે, તેને જાણ કરવાની રહેશે, નહીં કે પરવાનગી. જો ઘણી પુસ્તકોમાં પરવાનગી હોય તેને ચેકીને જાણ કરી દેજો. પરવાનગી ના લેવાની હોય, જાણ કરવાની હોય છે. ચલો, તો કયું વિધાન સાચું છે? તમને આવી રીતે ઓપ્શન આપી શકે છે. તો આ વિધાન ખોટું છે, આ વિધાન સાચું છે, આ વિધાન પણ સાચું છે. તો A અને B સાચા છે. તો ફક્ત A અને B સાચા છે. ક્યાં આપેલું છે સાહેબ? આ D માં આપેલું છે. ફક્ત A અને B સાચા છે. લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં લોકસભામાં ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2018 પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો છે? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો સાહેબ છક્કા છૂટી જાય. કરંટ અફેરનો પણ ક્વેશ્ચન કહી શકાય, બંધારણનો પણ ક્વેશ્ચન કહી શકાય, GK નો પણ ક્વેશ્ચન, GK ની કેટેગરીમાં પણ મૂકી શકો, કાયદાની કેટેગરીમાં પણ મૂકી શકો. સાહેબ આ અમેન્ડમેન્ટ એક્ટ એટલે શું? જેટલા પણ સુધારા વધારા આવશે તે, અને ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ આવે ને એટલે ધ્યાન રાખવું આ ત્રણ કાયદાઓની અંદર સુધાર કરશે. કયા? મેજર 3 લોસની અંદર, ઇન્ડિયન પિનલ કોડ, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ. આ 3 કાયદા એવા છે કે જે ઇન્ટરલિંક્ડ છે. એકમાં બી ચેન્જ આવશે તો બાકીના બેમાં ચેન્જ આવશે જ, ઓટોમેટિકલી બંનેમાં ચેન્જ આવી જશે. પહેલો સુધારો આઈપીસીમાં થાય તો બીજો CRPCના એવિડન્સની અંદર થઈ જ જાય. બરાબર, એકની અંદર સુધારો આવશે, ઓટોમેટિકલી બીજા બેની અંદર સુધારો આવી જશે. આ ઇન્ટરલિંક્ડ કાયદાઓ છે, 3 જે આપણા મેજર એક્ટ છે તે. તો ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2018 આવ્યો, જે અનુસાર આપણે શું કર્યું છે એની મેજર બાબતો હું તમને કહી દઉં છું. આપણી પાસે સમયનો અભાવ છે એટલે. તો એની મેજર બાબતો તમને જણાવું તો પોક્સો એક્ટ અનુસાર જે બાળાઓ સાથે વધતા જતા બળાત્કારના કેસો હતા એને ધ્યાનમાં રાખીને આપણે 3 કલમો રેપની અંદર ઉમેરેલી છે. એ ઉપરાંત રેપની સજા જે 7 વર્ષની હતી તે વધારીને 10 વર્ષથી ઓછી નહીં તેવી કરી નાખી છે. એની અંદર 3 સેક્શન જે આપણે ઉમેરી છે 376
376 બી જેને ક ખ કહેવાશે ગુજરાતીની અંદર, 376 ડી એ જેને આપણે ઘ ક કહીશું ગુજરાતીની અંદર, 376 ઘ ક, અને 376 ડી બી જેને આપણે ગુજરાતીની અંદર 376 ઘ ખ કહીશું, બરાબર. આ 3 કલમો આપણે ઉમેરી છે. એ ઉપરાંત પણ ઘણી જોગવાઈઓ આપણે ઉમેરી છે. ચાર્જશીટ વગેરેની દિવસોમાં આપણે ફેરફાર વગેરે કર્યા છે. તો CRPCમાં પણ એટલા ને એટલા ચેન્જીસ છે, એવિડન્સ એક્ટની અંદર પણ એટલા ને એટલા ચેન્જીસ છે. તો દરેકે દરેક બાબતો આપણે ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2018 થી ઉમેરેલી છે. આ કોણે રજૂ કર્યું હતું? તો રાજ્ય કક્ષાના જે કાયદા મંત્રી છે તે છે કિરણ રિજ્જુ. એમણે આ બિલ, આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો હતો લોકસભાની અંદર. રંજન ગોગોઈ નહીં આવે, રવિશંકર પ્રસાદ નહીં આવે, કાયદા મંત્રી છે. અમિત શાહ ગૃહપ્રધાન છે, નહીં આવે, બરાબર. આપણો આન્સર આવશે કિરણ રિજ્જુ. લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આને બાહ્ય બાબતોમાંથી પ્રશ્ન કહેવાય. મેં તમને કીધું ને, બાહ્ય બાબતોમાંથી પણ પ્રશ્ન, કે અન્ય કેટેગરીમાં તમે એને મૂકી શકો. કેસોના વર્ષો પૂછી નાખે છે. યાદ હોય તો બંધારણનો ક્વેશ્ચન પૂછાયો હતો તમને, કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની 66A ઓફ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ શાના કારણે, કઈ સ્વતંત્રતાના આધારે શું કર્યું હતું? સુપ્રીમ કોર્ટે એબોલિશ કરી નાખી, સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી હતી. યાદ હોય તો શ્રેયા સૈગલ કેસ 2015માં પણ એ પ્રશ્ન પૂછાયો હતો, જેની અંદર સીધું તમને કેસ પૂછી નાખ્યો હતો કે એ કયો કેસ હતો. તો કેસ સ્ટડી પણ પૂછી નાખે. શ્રેયા સૈગલ કેસ હતો જેણે વાણી સ્વાતંત્ર્ય, તો આન્સર આવશે આપણો વાણી સ્વાતંત્ર્ય, એટલે કે સોશિયલ મીડિયા ઉપર આપણે જે પણ ટીકા ટિપ્પણીઓ વગેરે કરીએ છીએ તે. તો એના આધારે પણ તમને બાહ્ય બાબતોમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે. ચલો, સો નીચેનામાંથી કઈ બાબત દરેક દેશના કાયદામાં અનુસંધાનમાં સાચી છે? મેં તમને જે કીધું હતું તે લેટિન ટર્મિનોલોજી, બાજુમાં ગુજરાતી શબ્દ આપી દે છે. પ્રશ્ન ચેક કરવો હોય તો 2017નું કાયદાનું પ્રશ્નપત્ર ચેક કરી નાખજો. તમને આપેલું હશે કે નીચેનામાંથી કુદરતી ન્યાયના સિદ્ધાંતો પૈકી કયું વિધાન સાચું છે. પહેલું વિધાન છે, આપણે વાંચીએ, નેમો જુડેક્સ ઇન કોઝા સ્યુઆ, અથવા તો આને એવું પણ કહી શકાય છે કે નેમો ઇન પ્રોપ્રિયા કોઝા જુડેક્સ. તો સાહેબ આ બધું તમે શું બોલો છો? આ બધા કાયદાકીય મેગઝીન છે, જે કાયદાની પદવી ધરાવતા હોય એ તજજ્ઞો પાસે હોય, જે તમને બહુ સારામાં સારું પીસી શકે છે, જે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલનું આપી શકે, કે જેથી તમે કશે પણ પાછા ના પડો. તો આ તમામ કન્સેપ્ટ મેં સમજાયેલા છે. ભાઈ પ્રશ્ન પૂછાય છે ઓલરેડી, જોઈ શકો છો તમે પેપર. તો આ શું છે? તો એનું ગુજરાતી પણ મેં જોડે આપી દીધું છે. તમે એવા 10 કે 12 કે 20 જેટલા મેગઝીન સમજાયેલા છે કે આટલા મેગઝીન યાદ કરીને જાઓ એટલે તમને કોઈ પાછું ના પડાવી શકે. જેમ કે સ્વયંના કેસમાં જજ ન બનવું, પોતાના કેસમાં જજ ના થવું, પોતાના કેસમાં ન્યાયાધીશ થવું નહીં. આ આવી રીતે પણ લખાય કે નેમો જુડેક્સ ઇન કોઝા સુઆ, આને એ રીતે પણ લખાય કે નેમો ઇન પ્રોપ્રિયા કોઝા જુડેક્સ. 2017ના પેપરમાં એ સ્ટેટમેન્ટ છે, મેં હમણાં જે બોલ્યો છું તે. એના પછી છે ઇગ્નોરેન્શિયા જ્યુરિસ નોન એક્ઝ્યુસેટ. ઇગ્નોરેન્શિયા જ્યુરિસ નોન એક્સ્ક્યુસેટ, કાયદાનું અજ્ઞાન એ બચાવ નથી. એટલે કે તમે કોઈ જગ્યાએ ચોરી કરી અને તમને પોલીસે ધરપકડ કરવા આવે, તમે એવું કહી દો, મને નથી ખબર કે આવું કરવું એ કાયદાકીય ગુનો કહેવાય, મને નથી ખબર સાહેબ, હવેથી નહીં કરું, સોરી, આ વખતે છોડ દો. કાયદાનું અજ્ઞાન એ બચાવ નથી. આ એક શું છે? કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ છે. દરેક દેશના કાયદાઓમાં આ શું થાય છે? લાગુ પડે છે. ઇવન આપણે અમેરિકામાં જઈને થૂકી નાખીએ તો આપણે એવું ના કહી શકીએ, હે અહીંયા થૂકવું ગુનો છે, એટલે મને તો ખબર જ નથી, નહીં તો હું માવો ગઈને થૂકતો જ નહીં. આવું કહી શકાશે નહીં, બરાબર. કાયદાનું અજ્ઞાન એ બચાવ નથી, છુટકારો નથી. ચલો, ઓડી અલ્ટ્રમ પાર્ટમ સેમ સ્ટેટમેન્ટ હતો, અન્યના પક્ષને પણ સાંભળવાનો રહેશે. એટલે કે સાબિતીનો બોજો યાદ કરો. ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમનું પ્રકરણ નંબર 7, જેની અંદર તમને પુરાવાના બોજાની વાત કરેલી છે, સાબિતીના બોજાની વાત કરી છે. સાબિતીનો બોજો જે છે ફ્લક્ચ્યુએટ છે, ચલિત છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલિત થતો હોય. શું છે સાબિતીનો બોજો વગેરે વગેરે? ફરિયાદી પર હોય છે, ક્યારે આરોપી પર હોય છે. બધી વસ્તુઓ મેં કોર્સની અંદર મેં સમજાયેલી છે. તમામ જે રેકોર્ડેડ વિડીયોઝ છે બધાની અંદર દરેક વસ્તુને મેં બારીકાઈથી સમજાયેલી છે. સો ઓડી અલ્ટ્રમ પાર્ટમ એટલે શું? તો અન્યના પક્ષને પણ સાંભળો. એક જ પક્ષકારને સાંભળીને ન્યાયાધીશ શું નથી આપતા? ચુકાદો નથી આપતા. સામેવાળા વ્યક્તિને પણ સાંભળવાનો રહેશે. એટલે જ કાયદા જગતની અંદર કહેવાયેલું છે કે 100 દોષિત વ્યક્તિઓ ભલે છૂટી જાય, 100 દોષી વ્યક્તિ ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ના થવી જોઈએ. એટલે દરેક પક્ષકારને સાંભળવાનો રહેશે. અને કોર્ટની નજરમાં પહેલી દ્રષ્ટિએ દરેક વ્યક્તિ કેવો છે? નિર્દોષ છે. ચલો આગળ વધીશું. તો ઓલ ઓફ ધ અબવ આન્સર આવશે આપણો, ઓલ ઓફ ધ અબવ. આ તમામ શું છે? સાચા છે. આગળ વધીશું. ઇપીકો 1860ની કલમ 84 જણાવે છે કે, સાહેબ કલમ આધારિત પ્રશ્ન તમે તો કીધું નહીં પૂછાય, ભાઈ ટેકનિકલ માહિતી પૂછી છે. જુઓ કલમ નંબર 84 ની અંદર હું તમને ફક્ત એવું કહી દઉં કે પાગલ વ્યક્તિ, દીવાની વ્યક્તિ, અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો ગણાશે નહીં. દીવાની વ્યક્તિ, પાગલ વ્યક્તિ, ગાંડી વ્યક્તિ, આ બધા શબ્દો હું તમને બોલી દઉં તો. પરંતુ તમને એવું પૂછી નાખે કે કાયદાનો શબ્દ કયો છે? કાયદાકીય શબ્દ કયો? કલમ નંબર 84માં કાયદાકીય શબ્દ કયો આપેલો છે? અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો નથી, તબીબી ગાંડ પણ ગુનો નથી, નૈતિક ગાંડ પણ ગુનો નથી, કે ઉપરોક્ત પૈકી એક બી નહીં. આવો પ્રશ્ન પૂછાય તો છક્કા છૂટી જાય સાહેબ.
આ આન્સર નહીં આવે. નૈતિક ગાંડ પણ આન્સર નહીં આવે. તબીબી ગાંડ પણ એને ના કહેવાય. એને કાનૂની ગાંડ પણ નથી કહેવાતું, એને તબીબી ગાંડ પણ નથી કહેવાતું, એને નૈતિક ગાંડ પણ નથી કહેવાતું, એને અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો નથી કહેવાય. એવું કહેવાય છે. અને કાયદાકીય શબ્દ કયો છે એ હું તમને જણાવી દઉં. તો એમાં કાયદાકીય શબ્દ આપેલો છે અસ્વસ્થ મગજ. અસ્વસ્થ મગજનો વ્યક્તિ. એમાં અસ્વસ્થ મગજ, ઇન્સેન માઇન્ડ શબ્દ આપેલો છે. ઇન્સેન માઇન્ડ, સેન અને ઇન્સેન. ઇન્સેન માઇન્ડ જે હશે તે કાયદાકીય શબ્દ આ છે. તો સાહેબ કાયદાકીય શબ્દ ખ્યાલ હોવા જોઈએ. નહીં કે હું ફક્ત ગાંડી, પાગલ, અસ્થિર મગજની વ્યક્તિ. એ તો હું તમને ભણાવીશ જ કે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો કહેવાશે નહીં. પણ સાહેબ થોડાક સમય માટે ગાંડો હોય ને થોડાક સમય પછી સાજો થઈ જાય તો એમાં કયો કેસ છે? તો કેસ પણ મેં તમને સમજાયેલો છે, યુપી વાળો. એ તમે વિડીયોઝની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. દરેકે દરેક જ્યાં જ્યાં કેસની જરૂર પડતી હશે ત્યાં વિથ એક્ઝામ્પલ મેં સમજાવેલું છે. આગળ વધીશું. નીચેનામાંથી કયા કિસ્સામાં સ્વ બચાવનો હક મૃત્યુ પહોંચાડવા સુધી મળવા પાત્ર નથી? મૃત્યુ પહોંચાડવાનો હક, સ્વ બચાવ, સેલ્ફ ડિફેન્સની વાત ક્યાં કરવામાં આવેલી છે? સાહેબ સેલ્ફ ડિફેન્સની વાત પ્રકરણ નંબર 4 ની અંદર કરવામાં આવેલી છે, જે અપવાદ અંગેનું છે. જનરલ એક્સેપ્શન આપેલા છે, સામાન્ય અપવાદો. કલમ નંબર 76 થી માંડીને કલમ નંબર 106 સુધીનું પ્રકરણ છે ઇન્ડિયન પિનલ કોડનું. સાહેબ કલમો જ યાદ કરવાની. કલમો હું તમને 76 થી માંડીને 106 કહી શકું, પરંતુ 96 થી માંડીને 106 ની અંદર તમને સ્વ બચાવની વાત કરી છે, જેમાં 96 ની અંદર સ્વ બચાવની વ્યાખ્યા છે. 97 માં સ્વ બચાવ કોનો થઈ શકે? ખાનગી વ્યક્તિ પોતાનો પણ કરી શકે, સ્વ બચાવ પોતાનો અંગત બચાવ પણ કરી શકે. સ્વ બચાવનું બીજું નામ ખાનગી બચાવ પણ છે. ખાનગી પોતાના શરીરનો પણ કરી શકે, પોતાની મિલકતનો પણ કરી શકે, અન્યના શરીરનો પણ કરી શકે, અન્યની મિલકતનો પણ કરી શકે, પણ અન્ય નિર્દોષ હોવો જોઈએ. ભાઈ કોઈ ગુનેગાર હોય ને એને તમે કહી દો કે હારું તું છુપાઈ જા, પોલીસ આવશે તો હું લડી લઈશ એના સાથે. સાહેબ એને હાથ તો લગાડ, બતા તાકાત હોય તો તમારી. આવું કરી શકાશે નહીં. અન્ય વ્યક્તિ જેનો તમે સ્વ બચાવ કરો છો એ નિર્દોષ હોવો જોઈએ. ગુનેગારનો સ્વ બચાવ ના થાય, નહીં તો આશરો આપ્યો કહેવાશે, તમે એને મદદ કરી કહેવાશે. ચલો આગળ વધીશું. તો નીચેનામાંથી કયા કિસ્સામાં સ્વ બચાવનો હક? સાહેબ પહેલા તો સ્વ બચાવ કેમ મળે એ તો સમજાવો. તમે કદી એવું કોઈને પૂછતા નથી અને પછી તમે હલવાઈ જાઓ છો. એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાય છે તો આપણે શું કરીશું? સાહેબ કશું ના થાય, પછી અમે માથા ખંજડીએ. આવું ન થાય એ માટે મેં તમને કીધું છે. એ માટે જ આ સ્ટ્રેટેજી બનાવવા આવ્યો છું. એ માટે જ આ રણનીતિ બતાવી છે મેં તમને કે તૈયારી તમને આ લેવલ સુધીની જોઈશે. તો સાહેબ સ્વ બચાવ કેમ મળે છે? શું બધી જ જગ્યાએ પોલીસ પહોંચી જાય? ના, બધી જ જગ્યાએ કાનૂની સુવિધા કે દરેકે દરેક જગ્યાએ પોલીસ ઉપલબ્ધ નથી. એટલે આઈપીસી આપણને એક અધિકાર આપે છે, કાનૂની અધિકાર આપે છે કે આપણે આપણો સ્વ બચાવ કરી શકીએ છીએ. સ્વ બચાવની અમુક મર્યાદા છે કે ભાઈ કોઈક લાફો મારે તો સામે એને ગોળી ના મરાય, બરાબર? કોઈ આપણને મહાવ્યથા પહોંચાડે તો સામે એ લેવલ સુધીની જ તમે વ્યથા કે બચાવ કરી શકો છો. તો એવા 7 કેસીસ કલમ નંબર 100 ની અંદર તમને જણાવ્યા છે કે આ 7 કેસીસ થાય ને તો તમે સામેવાળી વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકો છો. એ 7 કેસીસ કયા કયા છે કે આવું થાય ને તો આપણે સામેવાળી વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકીએ? નંબર 1, દહેશત કે ધાસ્તી ઊભી થાય. સાહેબ ધાસ્તી એટલે શું? ધાસ્તી એટલે ભય, સંભાવના. તમને એવું હોય ધાસ્તી ઊભી થાય, ભય ઊભો થાય કે સાહેબ હું બચાવ ના કરું ને તો મારું મર્ડર થઈ જશે. ધાસ્તી કે દહેશત ઊભી થાય કે તમે સ્વ બચાવ નહીં કરો તો તમારું મૃત્યુ થઈ જશે. ધાસ્તી કે દહેશત ઊભી થાય કે તમે સ્વ બચાવ નહીં કરો તો મહાવ્યથા થઈ જશે. આ મહાવ્યથા કેવી હશે? સાહેબ શરીરના કોઈ કાયમી અંગનો નાશ થઈ જશે. એટલે મારો હાથ, પગ, આંખમાં સોય લઈને ઊભો થઈ જાય છાતી પર અને એવું કે બરફ કાપવાનો સોયો આવે, જેમ કે સંદીપ સર તમારા આંખમાં માર દઉં તો હું સામેવાળી વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકું છું. મારો હાથ પકડીને કોઈ હાથ કાપવા જતો હોય તો સાહેબ હું સામેવાળી વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકું છું. કેમ? મને ધાસ્તી છે સાહેબ, મને દહેશત છે કે હું સ્વ બચાવ નહીં કરું ને તો મારો શરીરનો કોઈ કાયમી અંગ જતો રહેશે. નંબર 3, બળાત્કાર માટે હુમલો કરવામાં આવતો હોય, એટલે કે બળાત્કાર માટે હુમલો કરવામાં આવતો હોય. નંબર 4, અપહરણ કે અપનયન કરવા માટે હુમલો કરવામાં આવતો હોય. નંબર 5, આપણી ગેરકાયદેસર રીતે અટકાયત કરી રાખવામાં આવેલી હોય, એટલે ગોંધી રાખવામાં આવેલું હોય. નંબર 6, સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે હુમલો કરવામાં આવતું હોય. સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય 377 આખી સમજાયેલી છે. દીપક મિશ્રા વિથ બેચ 5 જજોની જે પેનલ બેઠી હતી, શા માટે એને રદ કરવામાં આવ્યું હતું, દરેકે દરેક કન્સેપ્ટને સમજાયેલો છે. LGBTQ શું હોય છે આખું મેં તમને સમજાયેલું છે વિડીયોની અંદર, બરાબર? તો હમણાં આપણે બધી ડિસ્કસ નથી કરતા. લેસ્બિયન, ગે, ક્વીર, એના પછી ટ્રાન્સજેન્ડર, એ બધી વસ્તુ શું છે, સમલૈંગિકતાનો સિદ્ધાંત શું હતો, દીપક મિશ્રાએ કયું સ્ટેટમેન્ટ ઇંગ્લિશમાં કીધું હતું, એનું ગુજરાતી શું હતું, તમામ વસ્તુઓ વિથ ડિટેલ, વિથ તારીખ સાથે મેં જણાવેલી છે કે આ કારણસર એ કાયદાને શું કર્યો હતો? સુધાર્યો હતો. 377 રદ નથી થયો, યાદ રાખજો. 377ની 3 ક્લોઝ છે, એમાં પહેલી ક્લોઝ રદ થઈ છે, બાકી 2 એક્ટિવ છે, બરાબર? એટલે કે 2 પુખ્ત વયના પુરુષ કે 2 પુખ્ત વયની સ્ત્રી સમાન સંમતિથી, પોતાની ઈચ્છાથી, સંમતિ દ્વારા લગ્ન પણ કરી શકે કે જાતીય સમાગમ પણ કરી શકશે, પરંતુ બંનેની ઉંમર પુખ્ત વયની હોવી જોઈએ, બંનેની સંમતિ, કન્સેન્ટ મસ્ટ બી ધેર, ત્યાં મંજૂરી હોવી જોઈશે.
ચલો સો મેં તમને જેટલા કીધા એમાંથી કયો નથી એસિડ પીવડાવવાનો પ્રયત્ન આ 2013 થી ઉમેરેલો છે. એસિડ નાખવાનો કે પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો પણ સામેવાળી વ્યક્તિને શું કરી શકાય? મૃત્યુના ઘાટે ઉમેરી શકાય. આ એસિડવાળો જે ક્લોઝ છે ને એ 2013 થી ઉમેર્યો છે. પહેલા 6 ક્રાઇટેરિયા હતી કે આવા 6 કેસીસની અંદર સામેવાળી વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકાય છે. નંબર 2 અપનયન કરવા હુમલો. સાહેબ હા મૃત્યુ પહોંચાડી શકાય. સૃષ્ટિ ક્રામ વિરુદ્ધ કામવશના સંતોષો હુમલો. હા સાહેબ મૃત્યુ પહોંચાડી શકાય. ધક્કો મારીને જમીન પર પાડી દેવું. સાહેબ આ ના કરી શકાય. આમાં આપણા સામેવાળી વ્યક્તિને મૃત્યુ ના પહોંચાડી શકીએ. તો આન્સર કયો આવશે? નીચેનામાંથી કયા કિસ્સામાં સવોચ્ચનો હક મૃત્યુ પહોંચાડવા સુધી મળવા પાત્ર નથી? આમાં સાહેબ આ આન્સર આવશે. પતી ગઈ વાત. આમાં મળે છે, આમાં નથી મળતો. સિમ્પલ. હવે આવા પ્રશ્ન પૂછશે તો આ કલમ આધારિત છે? ના, ડિટેલ આધારિત છે. આગળ વધીશું. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 124A કયા ગુનાની જોગવાઈ કરે છે? સાહેબ દેશદ્રોહ 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 દેશદ્રોહ. ખોટા પડી જશો ભાઈ. કોઈ પણ જગ્યાએ આઈપીસી ની અંદર દેશદ્રોહ નામનો શબ્દ નથી, રાષ્ટ્રદ્રોહ નામનો શબ્દ નથી, રાજ્યદ્રોહ નામનો શબ્દ નથી. એ રાજદ્રોહ છે. શું છે? રાજદ્રોહ છે. સાહેબ આ રાજદ્રોહ કેમ? શા માટે? કેમ રાષ્ટ્રદ્રોહ નહીં? ભાઈ રાષ્ટ્રદ્રોહનો ગુનો કરો ને તો એમાં 121 લાગુ પડે અથવા તો UAPA લાગુ પડે, અનલોફુલ પ્રિવેન્શન એક્ટિવિટીઝ એક્ટ લાગુ પડે, ટેરરિઝમને લગતા જે કાયદા છે ને તે લાગુ પડે. તો રાષ્ટ્રદ્રોહ છે આ રાષ્ટ્રદ્રોહ નથી, આ રાજદ્રોહ છે. 1860 નો બનેલો કાયદો છે તે તમે રેજન્સીસ હતી, REG રેજન્સીસ કહેવાય છે. કલ્પેબલ હોમિસાઇડ એટલે કે સાપરાધ મનુષ્યવધ, જે ખૂન છે ખૂન નથી, એની અંદર મેં કેસ સમજાયેલો છે રેજ વર્સિસ ગોવિંદા. શુદ્ધ ગુજરાતી બિલકુલ દેશી મેથડની અંદર સમજાયેલો છે કે કોઈ જેને જે કાયદો ન જાણતો હોય એને ભાઈ કાયદાથી પ્રેમ થઈ જાય એવી ભાષામાં સમજાયેલો છે. તો એ કેસ એમાં સમજાયેલો છે. મેં ત્યાં કીધું છે રેજ, REG રેજ વર્સિસ ગોવિંદામાં રેજ એટલે શું, રેજન્સી કેમ કહેવાય છે? તો ભાઈ આ 1860 નો કાયદો છે. રાજા રજવાડા, તેમના રાજા રાણી રાજકુંવર, તેમના દરબારીઓ, એમનું અપમાન કરવામાં આવતું, એમની સરકાર પ્રત્યે, કાયદાથી પ્રસ્થાપિત સરકાર પ્રત્યે તિરસ્કાર, અનાદર અને ધિક્કારની લાગણી જન્માવે તેવા ચિહ્નો, શબ્દો વગેરે ઉચ્ચારવા, એવા ચિત્રો રજૂ કરવા, તો એમાં રાજદ્રોહનો ગુનો લાગે છે. 3 વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની સજા છે 124(1), 124(ક) ની અંદર. ઘણા બધાના લોકોને લાગુ પડે છે, જામીન પર ફરે છે લોકો. બરાબર. તો જામીન કેમ મળવા પાત્ર હોય છે એમાં? કેમ સાહેબ જામીન આપી દે છે? શા માટે આપી દે છે? કેમ સાહેબ આને દેશદ્રોહ ના કહેવાય? બધી વસ્તુ મેં સમજાયેલી છે. ચલો આન્સર કેવો પૂછી શકાય? સિમ્પલ ક્વેશ્ચન કહેવાય પણ બહુ જ જણાના છક્કા છૂટી જાય આની અંદર. ભારતીય દંડ સંહિતા 1860 ની 124 એમાં કયા ગુનાની જોગવાઈ કરી છે? રાષ્ટ્રદ્રોહ, રાજ્યદ્રોહ, દેશદ્રોહ કે ઉપરોક્ત પૈકી એક બી નહીં? આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક બી નહીં. જે વિકલ્પ આપણને નથી ગમતો, સાહેબ અમને એલો વિકલ્પ બહુ ગમે, આપેલ તમામ અથવા તો ઉપરોક્ત તમામ, એ અમને બહુ ગમે. તો ભાઈ ઘણામાં આ આન્સર પણ હોઈ શકે, ઉપરોક્ત પૈકી એક બી નહીં. જરૂરી નથી બધી વખતે આ જવાબ ના જ હોય. રાજ્યદ્રોહ ના કહેવાય, રાષ્ટ્રદ્રોહ ના કહેવાય, દેશદ્રોહ ના કહેવાય. શું કહેવાય? રાજદ્રોહ કહેવાય. બરાબર. તો આ લેવલની તૈયારી જોઈશે. આગળ વધીશું. નીચેના પૈકી કયા ગુનો જાહેર અને ખાનગી એમ બંને જગ્યાએ થઈ શકે? જાહેર અને ખાનગી બંને જગ્યાએ થઈ શકે, એટલે કે જાહેર અને ખાનગી બંને જગ્યાએ થઈ શકે. હુલ્લડ. સાહેબ હા હુલ્લડ જાહેર અને ખાનગી બંને જગ્યાએ થઈ શકે. 146 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ એની અંદર તમને વ્યાખ્યા આપેલી છે. 147 માં તમને સજા આપેલી છે, 148 માં પણ સજા આપેલી છે. આ છે હથિયાર વગર હુલ્લડ કરવાની, આ છે હથિયાર સાથે હુલ્લડ કરવાની. હથિયાર વગર હુલ્લડ કરો તો 2 વર્ષની સજા, હથિયાર સાથે કરો તો 3 વર્ષની સજા. આવું તો તમે ઇઝીલી યાદ રાખી શકો યાર, કશું જ નથી આમાં. આવું ના કરશો, હું એવું કહું છું. કન્સેપ્ટ સમજો શું છે. હુલ્લડ, રાયોટ. તો સાહેબ ઇંગ્લેન્ડમાં શું હતો એનો કન્સેપ્ટ? રાયોટ ઇંગ્લેન્ડમાં 3 લોકો કરી શકતા હતા, આપણા ત્યાં કેમ 5 લોકો રાખ્યા? પૂછો. જો પ્રશ્ન પૂછાઈ ગયો ને અંદર ટેકનિકલ માહિતીનો, તો હું ચેલેન્જ મારીને કહું છું બહુ ઓછા વિદ્યાર્થી પાસ થશે. ચલો આગળ વધીશું. બખેડો, એફરે જેને કહેવાય છે. એફરે બખેડાની અંદર કેટલા હોય સાહેબ? બખેડો ક્યાં થાય? બખેડો સાહેબ ફક્ત જાહેર સ્થાને થાય. બખેડો ખાનગી જગ્યાએ થતો નથી, એક રૂમની અંદર ના થાય. સુમસાન સડક હોય, આજુબાજુ કોઈ પણ જનમેદની ના હોય, ત્યાં બખેડો ના થઈ શકે. એફરે જેને કહેવાય છે. એના પછી છે હુમલો, અસોલ્ટ. સાહેબ આ હુમલો બંને જગ્યાએ થઈ શકે. તો આન્સર કયો આવશે? A અને C બંને જગ્યાએ થઈ શકે છે. A અને C. હુલ્લડ અને હુમલો, હુલ્લડ અને હુમલો બંને જગ્યાએ થઈ શકે. એટલે જાહેર જગ્યાએ પણ થઈ શકે, ખાનગી જગ્યાએ પણ થઈ શકે છે. હુમલો ક્યાં આપેલો? 351 માં અસોલ્ટની વ્યાખ્યા આપેલી છે. આખો કન્સેપ્ટ મેં સમજાયેલો છે. એના પછી એનો વિડીયો પણ તમે જોઈ શકો છો લિબર્ટીની યુટ્યુબ ચેનલ ઉપર મેં મૂકેલો છે ઓલરેડી. ચલો આગળ વધીશું. જોયું મિત્રો, વિષયવાર યોગ્ય સ્ટ્રેટેજીથી મળેલી તકને સફળતામાં પરિવર્તિત કરી શકાય છે. અને એટલા જ માટે PSI, ASI અને IOની પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષાની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમી લઈને આવ્યું છે લાઈવ ઓનલાઈન બેચ, જે 15 એપ્રિલ 2021ના રોજ શરૂ થશે.
આ લાઈવ ઓનલાઈન બેચ અંતર્ગત આપને 15 વિષયો માટેનું 300 કલાકના લાઈવ લેક્ચર્સનું આપને કોચિંગ આપવામાં આવશે. તમને ઘરે તૈયારી માટે મદદરૂપ થઈ રહે એવી 15 પુસ્તકો મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ, પ્રિલિમિનરી પરીક્ષા માટેની 10 એવી મોક ટેસ્ટ, 12 મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ અને આ કોર્સની વેલિડિટી 1 વર્ષ સુધી આપ જોઈ શકો એવી રીતે મૂકવામાં આવી છે. આ કોર્સની અંદર આપણે જો જોડાવવું હોય તો 15મી એપ્રિલ સુધી જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય એમને લાઈવ ઓનલાઈન કોર્સ અંતર્ગત જેની ફીસ 23,999 છે એમને 15મી એપ્રિલ સુધી વિશેષ લાભ હોવાથી એમને 15,999ની અંદર આ લાભ મેળવી શકાય છે. આ કોર્સની સાથે આપને 15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને એક રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી આપવામાં આવે છે જેની કિંમત છે 11,999. એ રેકોર્ડેડ કોર્સની અંદર પણ તમામ પીએસઆઈ એસઆઈના પ્રિલિમિનરી પ્લસ મુખ્ય પરીક્ષાના તમામ વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે પણ મૂકવામાં તો આવી ચૂક્યા છે. આ કોર્સની અંદર આપ જોડાવા માંગતા હો તો આજે જ લિબર્ટી કેરિયર એકેડેમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેરિયર એકેડેમી ટાઈપ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર કરીને પીએસઆઈ એએસઆઈની લાઈવ ઓનલાઈન કોર્સની અંદર આપ જોડાઈ શકો છો. આ કોર્સ અંતર્ગત જે પણ માહિતી અંદર મૂકવામાં આવી છે એમાં અગર આપને કંઈ ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નીચેનામાંથી કોનો રાજ્ય સેવક કલમ નંબર 21ની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી? અત્યાર સુધી પ્રશ્ન જે પૂછાતો હતો તેવો હતો નીચેનામાંથી કોનો રાજ્ય સેવકની વ્યાખ્યામાં સમાવેશ થાય છે, પરંતુ હવે એવું પૂછે કે કોનો સમાવેશ નથી થતો. સાહેબ, રાજ્ય સેવકની વ્યાખ્યા કલમ નંબર 21ની અંદર તમને આપવામાં આવી છે. ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર પણ રાજ્ય સેવકની વ્યાખ્યા આપેલી છે. બંનેમાં પૈકી રાજ્ય સેવક કોનામાં કયો લેવો એ વચ્ચેનું બાયફર્કેશન છે, વર્ગીકરણ છે. મેં સમજાયેલું છે બાબત, મેં વિડીયોઝની અંદર બાબત સમજાવેલી છે. આઈપીસીની અંદર કલમ નંબર 21ની અંદર તમને ટોટલ 13 યાદી આપવામાં આવી છે, જેમાં 12 યાદી સ્પેસિફિક છે, 13મી યાદી ખુલ્લી મૂકવામાં આવેલી છે. ખુલ્લી શા માટે મૂકવામાં આવી? કે જેથી હવે જેટલા લોકો આવશે એ બધાને રાજ્ય સેવકની અંદર મૂકી શકાય. સસ્પેન્ડ થયેલો કોઈ પણ અધિકારી, સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી એ પણ રાજ્ય સેવક જ કહેવાશે. ધ્યાન રાખવું. કોણ રાજ્ય સેવક આઈપીસીના કેડરમાં નથી આવતા? કોણ આઈપીસી પ્રમાણે રાજ્ય સેવક નથી એવું પૂછ્યું છે. તો જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ રાજ્ય સેવક છે, કોન્સ્ટેબલ સાહેબ રાજ્ય સેવક છે, મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજ્ય સેવક છે, મ્યુનિસિપલ કાઉન્સિલર સાહેબ. હવે આ તો સાહેબ અમને તો બધા લાગે છે, હવે શું કરવાનું? કોણ નથી? મ્યુનિસિપલ કાઉન્સિલર રાજ્ય સેવક નથી. પરંતુ ધ્યાન રાખજો, મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ જ્યારે આવે ને, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, એમાં જે રાજ્ય સેવકની વ્યાખ્યા આપેલી છે એમાં આનો સમાવેશ થાય. કેમ કે આ બી તો લાંચ રૂશ્વત વગેરે લેશે. આમાં આનો સમાવેશ કેમ નહીં થાય સાહેબ? કેમ કે આ છે ને, આ નગરપાલિકાથી પગાર લે છે સાહેબ. આને સરકાર પગાર નથી આપી રહી, આ નગરપાલિકાનો પગાર છે. બરાબર? એટલે ધ્યાન રાખજો, આ કન્સેપ્ટ આખા સમજવા જરૂરી છે. અહીંયા હું ઓપ્શનમાં ફક્ત મ્યુનિસિપલ કમિશનર ને મ્યુનિસિપલ કાઉન્સિલર મૂકી દઉં ને એટલે હજુ ગૂંચવાઈ જાય વિદ્યાર્થી કે હવે શું કરવાનું. મ્યુનિસિપલ કાઉન્સિલર રાજ્ય સેવક નથી. મેં બધી બાબતો સમજાવી છે, બારીકથી બારીક બાબતો. ચલો હવે આગળ વધીશું. ફોજદારી અદાલતોમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરી શકે છે? મેજિસ્ટ્રેટ કરશે. ફોજદારી અને દીવાની શું હોય છે? જવાબ હું તમને અત્યારથી કહી દઉં છું. બરાબર? કલેક્ટર, મેજિસ્ટ્રેટ, લવાદ કે રિસીવર. તો લવાદ એટલે જેને આર્બિટ્રેટર કહેવાય છે, મધ્યસ્થી પણ કહેવાય છે, સમાધાનકર્તા પણ કહેવાય છે. આના જુદા જુદા નામો, જ્યાં એક શબ્દ આવશે એના પોસિબલ તમામ નામો મેં સમજાવેલા છે કે લવાદને આર્બિટ્રેટર પણ કહેવાશે, એને સમાધાનકર્તા પણ કહેવાશે, એને મધ્યસ્થી પણ કહેવાશે, એને લવાદ પણ કહેવાશે. લવાદ એ કોર્ટ દ્વારા નિમવામાં આવેલો વ્યક્તિ છે. લવાદ ટ્રિબ્યુનલોની અંદર જોવા મળતા હોય છે. લવાદ શું હોય છે એ પણ સમજાવ્યું છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રિબ્યુનલ? ટ્રિબ્યુનલ શું હોય છે એ પણ મેં તમને સમજાવેલું છે. રિસીવર એટલે શું? તો કોર્ટ દ્વારા રિસીવર નિમવામાં આવે છે. એમાં મેં એક મૂવીનું પણ એક્ઝામ્પલ આપેલું છે. શિવાજી ધ બોસ પિક્ચર તમે જોયું હોય તો ખ્યાલ હોય તો રજનીકાંતની તમામ મિલકતો શું કરી લે છે? બેંક કે જે લોકો પાસેથી દેવું લે છે બધા લઈ લે છે. ત્યાં એક વ્યક્તિ આવે છે ને રજનીકાંતને કહે છે, સાહેબ ये घड़ी भी हमारी है, ये घड़ी भी इस लिस्ट में शामिल है, ये घड़ी भी आप ले नहीं जा सकते. એટલે ઘડિયાળ ઉતારીને પણ આપી દે છે. એ જે બધી જ મિલકતો બધું લઈને પછી જેને નાણાં ચૂકવવાના હોય, જેના પાસેથી તમે દેવું હોય એને ચૂકવી આપે ને એને રિસીવર કહેવાય. કોર્ટ દ્વારા નિમવામાં આવતો હોય. બહુ ડિટેલમાં મેં સમજાયેલો છે. હમણાં આપણે શોર્ટમાં એની માહિતી મેળવીએ છીએ. તો દરેક કન્સેપ્ટ જે પણ શબ્દો જોવો છો પૂછો યાર, જ્યાં પણ તમે ભણી રહ્યા છો કે જ્યાં પણ તમે શીખી રહ્યા છો. આપણે પૂછતા નથી, આપણી સૌથી મોટી ખામી છે. અને એના લીધે આપણે અપૂરતું જ્ઞાન, અધૂરું જ્ઞાન મેળવીએ છીએ, જેનાથી આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. મેં વિદ્યાર્થીઓને ડરાવી નથી રહ્યો. હું તમારો ફક્ત એક વ્યૂ ચેન્જ કરવા માંગી રહ્યો છું કે ફક્ત કલમો અને એમાં આવતી ઘટના એટલું જ સાહેબ બોલી જાય અને અમે ખુશ થઈ જઈએ. નો, પ્લીઝ, આઈ એમ નોટ હિયર ટુ ઇમ્પ્રેસ યુ. અહીંયા હું ઇમ્પ્રેસ કરવા નથી આવ્યો.
તમને ફક્ત ને ફક્ત જગાડવા આવ્યો છું, જેથી તમે સારા ટ્રેક પર જાઓ ને ઈચ્છું છું કે ઘણા સમય પછી ભરતી આવી છે તો એ તકને આવેલ તકને ઝડપી લો, સારામાં સારા માર્ક્સ મેળવીનો, સારામાં સારા માર્ક્સ મેળવીને અહીંયા તમારા ખભા ઉપર 2 સ્ટાર લગાડીને જાઓ, જેથી તમારા મા બાપ, તમારા સમાજ એ તમામ તમારાથી ખુશ થાય. ચલો આગળ વધીશું. કલ્પેબલ હોમિસાઇડ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. કલ્પેબલ હોમિસાઇડ કોને કહેવામાં આવશે? કલ્પેબલ હોમિસાઇડ. હોમી એટલે શું? હોમિસેપિયન્સ. સાઇડ એટલે વધ કરી દેવું. કલ્પેબલ એટલે સા અપરાધ અથવા તો સદોષ. સદોષ માનવ હત્યા. આનું ગુજરાતી આવું થાય છે, સદોષ માનવ હત્યા, જેને સાપરાધ મનુષ્ય વધ પણ કહેવાય છે. સા અપરાધ, અપરાધ સહિતનો માનવ વધ. હોમી એટલે હોમિસેપિયન્સ, જે મનુષ્યનું શું નામ છે? વૈજ્ઞાનિક નામ છે. સાઇડ એટલે કાપી નાખવું, ચીરી નાખવું, વધ કરી નાખો, એટલે આ શબ્દ આવેલો છે. કલ્પેબલ હોમિસાઇડ લેટિન ભાષાનો શબ્દ છે. બરાબર. કલ્પેબલ હોમિસાઇડ જ્યારે સમજાયું છે ત્યારે આખે કન્સેપ્ટ મેં સમજાયો છે. મેં તમને કીધું છે હું હિસ્ટ્રીથી માંડીને છેક અત્યાર સુધી શું ચાલી રહ્યું છે ત્યાં સુધીનું વિહંગાલોકન કરાવતો હોઉં છું. એટલે કે આખે શેર કરાવી દઉં વિદ્યાર્થીને કે તમને ખ્યાલ આવી જાય, ઓકે હવે સાહેબ કોન્ફિડન્સ છે કે અમને કાયદામાં કોઈની તાકાત નથી કે અમને 90થી ઓછા માર્ક્સ લાવીએ, એટલે કે અમને કોઈ 90થી નીચે લઈ જાય એવી કોઈની તાકાત નથી. એ લેવલનું કોન્ફિડન્સ તમારી અંદર હોવું જોઈએ. લેટ્સ સી, આગળ વધીશું. મિસ્ટર વાય, ઘટના આધારિત પ્રશ્ન, કેસ આપી દાખવો. મિસ્ટર વાય એક જાહેર ઉદ્યાનમાં બેઠેલા વડીલો સામે અશ્લીલ ગીતો જોરજોરથી ગાઈ રહ્યો છે અને પોલીસ અધિકારી તરીકે ધરપકડ કરી આઈપીસીની કઈ કલમ હેઠળ? આઈપીસી કહી દીધું છે, કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકશે? સાહેબ 294 અનુસાર ગુનો નોંધાશે. જાહેરમાં અશ્લીલ કૃત્યો કરવા, એમાં જે જાહેરમાં ચુંબન અને જાહેરમાં આલિંગન કરવું ને, એમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો 2017ની અંદર. એ બાબત પણ મેં વિડીયોની અંદર સમજાવેલી છે કે શું કીધું હતું, એમાં સુપ્રીમ કોર્ટનું શું કહેવું હતું કે જ્યારે થિયેટરમાં કોઈ વ્યક્તિ જાય છે અને ત્યાં ચુંબન કરે છે અથવા તો જાહેર માર્ગમાં, જાહેર રસ્તા પર ચુંબન કરવામાં આવે છે કે આલિંગન કરવામાં આવે છે, તો શું એ કાયદેસર રીતે યોગ્ય છે કે કાયદેસર રીતે યોગ્ય નથી? શું એ વ્યક્તિ ઉપર કલમ લાગુ પાડી શકાય કે ના પાડી શકાય? એ બાબત પણ મેં સમજાવેલી છે. બરાબર. તો જાહેરમાં અશ્લીલ ગીતો ગાવા, આજુબાજુ ઇન્ફ્લુઅન્સ ક્રિએટ થાય, અસર થાય, લોકોને અસર થાય તેવા કોઈ પણ અશ્લીલ કૃત્ય કરવા, ચેન ચેડા કરવા, એવા કોઈ ગીતો ગાવા કે જેમાં અશ્લીલ શબ્દો ગાળાગાળ છે, આવું કરવું 294 અનુસાર ગુનો ગણાશે. પ્રકરણ નંબર 14ની અંદર તમને આ કલમ આપેલી છે. તો 292માં તમને અશ્લીલ સાહિત્યોનું વેચાણની વાત કરી છે. 509 તો આ તો સ્ત્રીની આબરૂ વગેરે જાય તે માટે શું કરેલું છે? સ્ત્રીની આબરૂ વગેરે જાય તેવા ઈરાદે તેને કોઈ પણ ટિપ્પણી કરવી, એટલે સ્ત્રીની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય, સ્ત્રીની આબરૂ ભંગ થાય તે ઈરાદે તેને ટિપ્પણી કરવી, સીટી મારવી, ઓય વગેરે ચિચિયારીઓ બોલાવી, એ બધું 509માં છે. જેની અંદર પણ એક કેસ મેં સમજાવ્યો હતો, જે કેસ 2013માં થયો હતો અને ચુકાદો 2019માં આવ્યો હતો. બરાબર. એ પણ મેં સમજાયેલો છે. બધી જ બાબત આપણે નથી લેતા હમણાં, આપણી પાસે સમય ઓછો હોવાથી, પર તમે જોશો, જો તમે મારા વિદ્યાર્થી તો એમને ખબર જ હશે કે મેં કયા કયા શબ્દો સાથે, કયા કયા કેસો સાથે, સુપ્રીમ કોર્ટે એમાં શું ટાંકીને કીધું હતું એ સાથે મેં સમજાયેલું છે. ચલો આગળ વધીશું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સંદીપની બેગ ચોરી કરવા માટે દીપક પાણીમાં કંઈક ભેળવીને તેને પીવડાવીને બેભાન કરી દે છે અને બેગ ચોરી કરી જાય છે. અહીંયા તેને ખાલી જગ્યા કલમ પ્રમાણે ગુનો કરેલો છે. સાહેબ આમાં ચોરીની કલમ આવશે સાહેબ, અહીંયા ચોરી આવશે 379, 378 આવશે. ચોરીની કલમ ના પણ આપેલી હોય તો શું કરશો ભાઈ? ઓપ્શન હવા આપેલા હોય તો શું કરશો? 326, 327, 328 ને 370. સાહેબ હવે ભૂલ પડી ગઈ, હવે અમો હલવાઈ ગયા, હવે શું કરવાનું? તો ભાઈ ધ્યાન રાખજો, 328ની અંદર તમને કીધું છે કોઈને પણ ઝેર અથવા તો ક્લોરોફોર્મ અથવા તો વગેરે આપીને શું કરી દેવા? બેભાન કરી દેવા. ચોરી વગેરેની તો સેક્શન પછીથી લાગશે, પણ હમણાં ચોરીની સેક્શન નથી આપી તો આપણા પાસે કઈ સેક્શન છે લગાડવા માટે? સાહેબ આપણી પાસે 328 ઉપલબ્ધ છે કે કોઈને કઈ રીતે મહાવ્યથા પહોંચાડવી, કોઈને ઘેન ચડી જાય એવું ઝેર આપી દેવું કે જેથી વ્યક્તિ બેભાન અવસ્થામાં જતો રહે, ક્લોરોફોર્મ સૂંઘાડવું, ઝેર આપી દેવું, નશાયુક્ત પદાર્થ આપી દેવો જેથી વ્યક્તિ શું થઈ જાય? સભાન અવસ્થામાંથી જતો રહે, એટલે કે જે સભાન અવસ્થા છે એ બેભાન અવસ્થામાં કન્વર્ટ થઈ જાય, તો એને 328 લાગુ પડેલી કહેવાશે. 328 આવશે. 370ની અંદર તમને માનવ તસ્કરી કીધેલી છે, એટલે હ્યુમન ટ્રાફિકિંગ અંગેના ગુના કીધેલા છે. એની અંદર પણ મેં આખો સ્લેવરી એક્ટ શું હતો, અંગ્રેજો એના માટે શું કર્યું છે, કયો સ્ટેટ મોખરે છે એના માટે બધી વિગતો સમજાવેલી છે. 326ની અંદર તમને 326 મહાવ્યથાની વાત કરે છે, મહાવ્યથાની સજાની વાત કરે છે. 326A અને 326B જે આપણે 2013થી ઉમેરેલી છે, એસિડ અટેકની. આ છે એસિડ નાખવું કે પીવડાવવું, આ એસિડ નાખવું કે એસિડ પીવડાવવાનો પ્રયત્ન કરવો. બરાબર. આ 2 કલમ પણ આપણે ઉમેરેલી છે. ચલો, તો આ મહાવ્યથાની સેક્શન છે. એમાં એક આ સેક્શન છે 328 કે જે આપણને વાત કરે છે કેવી રીતે મહાવ્યથા પહોંચાડવી. કેવી મહાવ્યથા? તો સાહેબ કોઈકને બેભાન કરી દેવું, કોઈકને ઝેર આપી દેવું, ક્લોરોફોર્મ સૂંઘાડી દેવું તે. ચલો
ફોજદારી કાર્યવાહીના કાયદામાં પ્રકરણો નાગાલેન્ડ રાજ્યને અને આદિજાતિના વિસ્તારોને લાગુ પડતો નથી. મારે આ બાબત પર આજે બહુ સ્પષ્ટતા કરવી છે. તમે જે જગ્યાએ ભણતા હશો કે તમે જ્યાં પણ શીખતા હશો કે તમે કોઈ પુસ્તક વાંચતા હશો, તમે સેલ્ફ સ્ટડી કરતા હશો, તમે એક બાબત શીખી હશે કે CRPCના પ્રકરણ નંબર 1ની અંદર એક વિગત સમજાવવામાં આવે છે, એક બાબત સમજાવવામાં આવે છે કે CRPCના પ્રકરણ નંબર 8, 10 અને 11 નાગાલેન્ડ અને અન્ય આદિજાતિના વિસ્તારોને લાગુ પડશે નહીં. કયા આદિજાતિના વિસ્તારો? તો સાહેબ બંધારણની અનુસૂચિ 6 ની અંદર પેરા 20 ની અંદર આપેલા જે ભાગો છે ને તે. આવું તમને જણાવી દેવામાં આવતું હશે, અથવા તો આવું તમે કશેક શીખ્યા છો. યાદ રાખજો, અહીંયા તમે ગેરમાર્ગે દોરાવો છો. આવું છે જ નહીં. કન્સેપ્ટ સમજો યાર, એટલે કહું છું. શું છે કાયદાકીય બાબતો? હોમ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર જશો, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ મિનિસ્ટ્રીની જે વેબસાઇટ છે આપણી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ મિનિસ્ટર, એની વેબસાઇટ ઉપર તમામે તમામ કાયદા મૂકેલા છે કેન્દ્રના આપણા. આ એક કેન્દ્રીય કાયદો છે, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ફોજદારી પ્રક્રિયા સંહિતા. આવો નવો સિવિલ પ્રોસિજર કોડ પણ છે 1908નો, પર એ દીવાની કેસો માટેનો છે. આ ફોજદારી કેસો માટેનો છે, જેના સાથે તમારે પોલીસ અધિકારી તરીકે ડીલ કરવાનું રહેશે. એ ઇંગ્લિશમાં વાંચશો ને તો ત્યાં તમને માલુમ પડશે કે ઓકે શું કીધેલું છે ને ખરેખર અમે શું કરી રહ્યા છે અત્યાર સુધી. ભાઈ CRPCમાં યાદ રાખજો, જો તમે આવું ભણ્યા હોય કે ફોજદારી કાર્યવાહીના કાયદામાં કયા પ્રકરણો નાગાલેન્ડ રાજ્ય અને આદિજાતિના વિસ્તારોને લાગુ પડતા નથી, એટલે પ્રકરણ નંબર 8, 10 અને 11 નાગાલેન્ડ અને અન્ય આદિજાતિના વિસ્તારોને લાગુ પડશે નહીં અને સમગ્ર CRPC લાગુ પડશે. ડોન્ટ મેક ઇટ. આવું ભૂલથી પણ મગજમાં ના ઉતારતા, બરાબર? આવું ભૂલથી મગજમાં ના ઉતારતા. કેમ? શું છે કાયદાકીય જોગવાઈ હું તમને કહી દઉં. ખરેખર એવું છે કે CRPCનું પ્રકરણ નંબર 8, 10 અને 11 જો તમે એવું ભણ્યા હો કે આ 3 નાગાલેન્ડ અને અન્ય આદિજાતિ વિસ્તારોને લાગુ પડતું નથી એવું તમને ભણાવવામાં આવ્યું હોય, યાદ રાખજો આ 3 જ લાગુ પડે છે. બાકીના જે 34 છે ને એ લાગુ નથી પડતા. પર આપણાને શું ભણવામાં આવે છે? સાહેબ આ 3 લાગુ ના પડે, આ 34 લાગુ પડે. એવું નથી ભાઈ, આ 3 જ લાગુ પડે છે. એટલે અહીંયા આ જે પ્રશ્ન પૂછાયો હતો એમાં જે પહેલી પ્રાઇમરી જે પહેલી આન્સર કી મૂકી હતી ને એ આન્સર કીને ચેલેન્જ કરવામાં આવી હતી ને આન્સર કીમાં સુધારો પણ થયો હતો. આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે. જુઓ હવે આન્સર શું આવશે. ફોજદારી કાર્યવાહીના કાયદામાં કયા પ્રકરણો નાગાલેન્ડ રાજ્યને અને આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી? 6, 8 અને 10 ખોટું ના આવે. 5, 8 અને 7 ના આવે. 8, 10 અને 11, 8, 10 અને 11 અને 8, 10 અને 11 ની જોગવાઈઓ સિવાયના. આન્સર આવશે આ 8, 10 અને 11 ની જોગવાઈઓ સિવાયના. એટલે હું કહી શકું કે પ્રકરણ 8, 10 અને 11 ની જોગવાઈઓ જે કીધી છે ને, એટલે પ્રકરણ 8, 10 અને 11 સિવાયના પ્રકરણો શું ના થાય? લાગુ પડતા નથી. 34 શું થાય? લાગુ ન પડે. આ 3 લાગુ પડે ભાઈ. આને કહેવાય અધૂરું જ્ઞાન, ખોટું જ્ઞાન, ખોટી દિશા. ભટકાઈ જશો, બરાબર? ભટકાઈ ના જઈએ એની તકેદારી રાખજો. ચલો, જે કંઈ પણ જગ્યાએ જ્યાં પણ તમે ભણી રહ્યા છો, જ્યાં પણ શીખી રહ્યા છો, જ્યાં પણ વાંચી રહ્યા છો કે CRPCના તમામે તમામ પ્રકરણો સિવાય કે પ્રકરણ નંબર 8, 10 અને 11 નાગાલેન્ડ અને અન્ય આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી વગેરે વગેરે, કેમ કે ત્યાં કબીલા સિસ્ટમ છે ને વગેરે. ભાઈ આવું કશું છે નહીં. કોઈ કબીલા સિસ્ટમને કશું જ નથી. પ્રકરણ 8, 10 અને 11 શું છે તમે જોયું છે કદી? પ્રકરણ 8, 10 અને 11માં શું આપેલું છે? સાહેબ પ્રકરણ 8, 10 અને 11 ની અંદર જ અમને વહીવટી બાબતો, વહીવટી હુકમોની વાત કરેલી છે. કર્ફ્યુની સેક્શનની વાત છે એની અંદર સાહેબ. ગેરકાયદેસર મંડળીને વિખેરવાની વાત કરી છે. સુલેહ અને શાંતિ જાળવવા બાબતની સારા ચાલ ચલણ અંગેની જામીનગીરીઓની વાત કરેલી છે સાહેબ. કોઈ પણ જગ્યાએ સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટેના પગલાઓની વાત કરી છે સાહેબ. આ ત્રણ પ્રકરણોની અંદર 8, 10 અને 11 પોલીસે લેવાના થતા પગલાઓની વાત કરેલી છે. તો શું આ પ્રકરણ ત્યાં લાગુ નહીં પડવા દે? ઉલટું આ પ્રકરણ ત્યાં લાગુ પાડવા દેવું પડે. તો સાહેબ નાગાલેન્ડ અને બધી જગ્યાએ કર્ફ્યુ જ નહીં લાગતું હોય એવું? ભાઈ ત્યાં સૌથી વધારે કર્ફ્યુ લાગે છે. ત્યાં એ બાજુ સૌથી સેન્સિટિવ એરિયાસ છે, એટલે ત્યાં વધારે પ્રશાસનીય કાયદાઓની જરૂર છે, ત્યાં વહીવટી કાયદાઓની જરૂર છે. એટલે ત્યાં વધારે આ જે 3 પ્રકરણો છે ત્યાં સૌથી વધારે યુઝ થતા હોય છે. હા, આ 34માંથી તમારે બીજું કોઈ લાગુ પાડવું હોય તો રાજ્ય સરકાર જે છે એ ગેજેટની અંદર, રાજપત્રની અંદર જાહેરનામું બહાર પાડીને શું કરી શકે? આ 34માંથી કોઈ એક ત્યાં લાગુ પાડી શકે છે. 1 કે 2 એને જેટલા લાગુ પાડવા હોય એ વિસ્તારની અંદર. તો સાહેબ આ ગેજેટ અને રાજપત્ર એટલે શું? મેં સમજાયેલું છે એ પણ કે કેમ રાજપત્રમાં જ, કેમ ગેજેટની અંદર જ જાહેરનામું બહાર પડે.
એ પણ મેં સમજાયેલું છે, બરાબર. એટલે હવે તમે અહીંથી સ્તર નક્કી કરી લીધું હશે કે હા, શા માટે સંસ્થાનું રિઝલ્ટ છે, શા માટે આટલા બધા વિદ્યાર્થીઓ અહીંથી પાસ થઈને જાય છે, કે સફળતાના શિખરો સર કરે છે. તો દરેકે દરેક વિદ્યાર્થીને ફક્ત એક જ વાત કે તમે અહીંયા ભણો કે ગમે ત્યાં ભણો, યાર નોલેજ પ્રોપરલી ગેઇન કરો, એવું નોલેજ ગેઇન કરો, તૈયારીને થોડું હજુ થોડી એક મુકામ પર લઈ જવા. આટલા વર્ષોથી આપણે તૈયારી કરી જ છે ને, હજુ થોડું જોર લગાવી દઈએ, શું ખબર આપણે ટોપ 10માં હોઈએ. ચલો આગળ વધીશું. ફોજદારી કાર્યવાહીના કાયદામાં નીચેનામાંથી કઈ પ્રથાને નવા કાયદાથી દૂર કરવામાં આવી છે? જ્યુરી પ્રથા હટી ગઈ છે. બરાબર. રુસ્તમ પાવરી વાળું જોયું હશે તમે, રુસ્તમ પિક્ચર જોયું હશે. એની અંદર જ્યુરી પ્રથા હતી, એ રદ થઈ ગયેલી છે. હમણાં આપણી પાસે સમય નથી, આપણે આ બધાની વાતો નથી કરતા. જ્યુરી પ્રથા, બાકી પોલીસ પ્રથા છે, ન્યાય પ્રથા છે, શિક્ષા પ્રથા છે, સજા આપવામાં આવે છે અત્યારે પણ. જ્યુરી પ્રથા રદ કરી દેવામાં આવી છે. જ્યુરીની અંદર મેમ્બર સિલેક્ટ કરવામાં આવતા હતા, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બેસાડવામાં આવે. એની સંખ્યા હંમેશા ઓડ નંબર્સમાં હોતી હતી, એકી સંખ્યામાં એ સંખ્યા હોતી હતી, જેથી નિષ્કર્ષ આવી શકે. એટલે કે 5 જણાને બેસાડો તો 3 અને 2 એમ એક ચુકાદો આવી શકે. એટલે જ્યુરી પ્રથા જે હતી એ આપણે રદ કરી દીધી છે. ચલો, કોર્ટે કાઢેલ સમન્સ ખાલી જગ્યા પ્રતોમાં હોવો જોઈએ. પ્રતો એટલે સાહેબ કોપી. પ્રતો એટલે ગુજરાતી શબ્દ છે, મેં તમને ખાલી આ શબ્દ એટલે મૂકેલો છે. ઘણી વખત ગુજરાતી શબ્દ આપણને હેરાન કરતા હોય છે. આને કહેવાય છે નકલ અથવા તો કોપીસ. તો કોર્ટે કાઢેલો સમન્સ, તો સમન્સની વાત ક્યાં કરેલી છે સાહેબ? સમન્સની વાત 61 થી માંડીને 69 ની અંદર કરેલી છે કે સમન્સ 2 પ્રતોમાં હોવો જોઈએ, કોર્ટની મુખ્ય અધિકારીની તેના પર સાઇન હોવી જોઈએ, કોર્ટનો સિક્કો હોવો જોઈએ, સમન્સ કોણ બજાવી શકે, સમન્સ બજાવવાની રીત શું છે, સમન્સ બજાવવા જાઓ ત્યારે ઘરનો સદસ્ય હાજર ના હોય તો તે ઘરના પુખ્ત વયના જે પુરુષ વ્યક્તિ છે તેને તે બજાવવાનો રહેશે. જો એ લોકો પણ હાજર ના હોય તો તેને ઘર પર ચોંટાડવાનું રહેશે. નોકર એ ફેમિલી મેમ્બર્સ કહેવાશે નહીં, એટલે કે નોકર જે છે ઘરનો નોકર એ માળી હોય, ચોકીદાર હોય, એ લોકો ઘરના સદસ્ય કહેવાતા નથી. તો બધી વિગતો ડિટેલમાં મેં સમજાવેલી છે. ટપાલ દ્વારા પાઠવી શકશે, રાજ્ય સેવકને પાઠવવાનું તો સમન્સ ક્યાં પાઠવવાનું રહેશે, કંપનીને મોકલવાનું હોય તો સમન્સ કઈ રીતે પાઠવવાનું, 63 પ્રમાણે 63 પ્રમાણે તેની જોગવાઈ કરી છે. કોઈ સંસ્થાના, કોઈ શાળાકીય, કોઈ એવી સહકારી મંડળી છે, કોઈ સંસ્થા છે, કોઈ કંપની છે, કોઈ કોર્પોરેશન છે, એના સમન્સની વાત 63માં કરેલી છે. એના પછી 70 પછી જશો, 70 પછી તમને વોરંટની વાત કરેલી છે. ચલો આગળ વધીએ. તો 2 પ્રતોમાં હશે, 2 કોપીસ હશે એની. પછી ગુજરાત સમન્સ રૂલ 2017 શું છે, શા માટે 2 સાઇન કરવામાં આવે છે, આગળ પાછળ બંને જગ્યાએ સાઇન કરવામાં આવતી છે. તે ખાલી જગ્યાને મદદ કરવાની લોકોની ફરજ છે. કોને? મેજિસ્ટ્રેટ, પોલીસ, એ અને બી બંને. હા, બંનેને મદદ કરવાની પોલીસની ફરજ છે. ક્યાં કીધેલું છે? ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, CRPCમાં તમને વાત કરેલી છે. CRPC લખતા પણ ઘણાને નથી આવડતું. CRPC આવી રીતે લખાય, એને કદી પણ CRPC કેપિટલમાં ના લખાય, બરાબર. CRPC છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ. એકચ્યુઅલી બોલાય છે શું ફૂલ ફોર્મમાં? ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973. 1973 ભલે પાછળ લાગે છે, પરંતુ 1973ની અંદર ના કાયદો પસાર થાય છે, ના આ કાયદો અમલીકરણ થાય છે. આ કાયદો પસાર થાય છે 25મી જાન્યુઆરીએ 1974ના રોજ, અને આ કાયદો અમલીકરણ બને છે 1 એપ્રિલ 1974ના રોજ, બરાબર. પરંતુ ઘડાઈ ગયો તો 1973ની અંદર, આપણે નિર્ણય લઈ લીધો હતો. એટલે ચલો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કોને લાગુ પડશે? તો હમણાં જે આવેલ સુધારો છે નવો, એ પછી સામાન્ય વ્યક્તિ, રાજ્ય સેવક, કંપની. તો કંપનીને પણ હવે આવરી લેવામાં આવેલી છે. શું જોગવાઈઓ છે? ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ, એ આપણો આન્સર રહેશે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં હવે કંપનીઓને પણ શું કરી લીધી છે? સમાવી લીધી છે. 2013 પછી સામાન્ય વ્યક્તિને પણ, એટલે લાંચ આપનારને પણ આપણે સમાવી લીધી હતી. આખા અધિનિયમની અંદર મેં ડિટેલમાં વસ્તુ ચર્ચેલી છે. તો આવા પ્રકારના પ્રશ્નો હવેની એક્ઝામની અંદર તમને જોવા મળી શકે છે. ઓછા જથ્થામાં કેફી પદાર્થ કબજામાં રાખવા માટેની સજા જણાવો. ઓછો જથ્થો એટલે તો યાદ રાખજો, ગુજરાત પ્રોહિબિશન એક્ટ છે 65AA ની અંદર તમને એની વાત કરી છે. 65AA અથવા તો 65 ની અંદર તમને વાત કરેલી છે કે ઓછા જથ્થામાં કેફી પદાર્થ એટલે કે ઓછો કેસ, નાનો કેસ જેને કહેવાય છે ને, તે જુલાઈ 2019નું ગુજરાત ગૃહ ડિપાર્ટમેન્ટનું એક જાહેરનામું છે, જેની અંદર તમને વાત કરેલી છે કે ઓછા જથ્થાનો દારૂ એટલે કેટલો. તો પહેલાં ઓછા જથ્થાનો દારૂ એ 10 લીટર હતો. 10 લીટર કરતાં ઓછો દારૂ પકડાય તો તેને નાનો કેસ કહેવામાં આવતો હતો. સાહેબ, ચોપડીઓમાં બાબત ના હોય. આ બાબત કોના પાસે હોય? જે સતત ને સતત કાયદાથી અવેર રહેતો હોય તે. તો ઓછો કેસ એટલે હવે શું થયું સાહેબ? શું વધાર્યું? શું સુધારો થયો? અમને તો કહો જરા. તો હવે 20 લીટર કરતાં ઓછો દારૂ પકડાશે તો તેને નાનો કેસ કહેવામાં આવશે. જે 10 લીટરની મર્યાદા હતી એ વધારીને 20 લીટર કરી દીધી છે. ફક્ત ને ફક્ત એટલું જ. આબકારી અને નશાબંધીની જે વેબસાઇટ છે એના પર તમામ ડેટા આપેલા હોય છે. દરેકે દરેક ડેટા મેં સમજાવેલા છે. કોને કસ કહેવાશે, કેટલી ટકા આબકારી ડ્યુટી હોય છે, આબકારી ડ્યુટી કઈ રીતે નક્કી થાય છે. પ્રકરણ નંબર 8 છે, ચેક કરી લેજો, ગુજરાત પ્રોહિબિશન એક્ટનું, નશાબંધી ધારાનું. ચલો, કયો કાયદો છે? નશાબંધી ધારો 1949. એમાં નવડો કાઢી નાખો ને એટલે તમને કલમોની સંખ્યા મળી જાય 149.
શોર્ટકટ્સ છે, મેં કંઈ બનાવેલી નથી, આ શોર્ટકટ છે, ઇઝીલી તમે પણ બનાવી શકો, તમે પણ ઇઝીલી એને યાદ રાખી શકો છો. ચલો 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ, 3 વર્ષની સજા થાય 20 લીટર કરતાં ઓછો દારૂ રાખવામાં આવે તો, બરાબર, મોટો કેસ ને નાનો કેસ જેને આપણે કહેતા હોઈએ છીએ. પછી સાહેબ ગુજરાત પ્રોહિબિશન એક્ટની અંદર અમને સજા કેમ બે આપેલી છે કલમોમાં? જો પૂરતા પુરાવા મળે તો આટલી સજા, જો અપૂરતા પુરાવા હોય કે પુરાવા ન મળે તો આટલી સજા. સાહેબ એવું કેમ છે? તો એ વસ્તુ મેં સમજાયેલી છે વિડીયોની અંદર. હમણાં મેં તમને જેમ કીધું કે આપણે ફક્ત ને ફક્ત રણનીતિ જોઈ રહ્યા છે. મેં સમજાવ્યું છે કે શા માટે, કોને કહેવાય પૂરતા પુરાવા મળ્યા અને કોને કહેવાય અપૂરતા પુરાવા, શા માટે 2 સજા આપેલી છે. દરેકે દરેક કન્સેપ્ટને સમજવો જરૂરી છે, નહીં કે ફક્ત ને ફક્ત હું તમને કલમો કરાવી દઉં કે ફક્ત ને ફક્ત હું તમને જણાવી દઉં બધી બાબતો. ગુજરાત નશાબંધી અધિનિયમની શું વાત કરેલી છે સાહેબ? અધિકાર પત્રોની વાત છે, પરમિટોની વાત કરી છે સાહેબ, લાયસન્સોની વાત કરેલી છે, જુદી જુદી પરમિટો છે, સહેલાણીની પરમિટ, વિઝિટરની પરમિટ જેને કહીએ છીએ આપણે, પ્રવાસીઓની પરમિટ, વિઝિટરની પરમિટની વાત તમને 46 ની અંદર કરવામાં આવેલી છે, સહેલાણીઓ ટુરિસ્ટની પરમિટની વાત તમને 46A ની અંદર કરવામાં આવેલી છે, જુદી જુદી પરમિટોની વાત તમને એ અધિનિયમની અંદર કરવામાં આવેલી છે. ચલો આગળ વધીશું. મોટર વાહન અધિનિયમ અનુસાર સ્વર્ણિમ કલાક એટલે કલમ ખાલી જગ્યામાં જણાવેલ સ્વર્ણિમ કલાકની વ્યાખ્યા નવી ઉમેરવામાં આવેલી છે. બીજી પણ ઘણી બધી વ્યાખ્યા આપણે ઉમેરેલી છે મોટર વાહન અધિનિયમમાં. એમાં સજાઓમાં પણ ખાસા ચેન્જીસ છે. 194A થી માંડીને 194F સુધીની પણ સેક્શન જે નવી ઉમેરેલી છે તે ઘણી બધી પુસ્તકોમાં મૂકેલી જ નથી. 194A થી માંડીને 194F સુધીની જોગવાઈઓ છે. 194B સીટ બેલ્ટ, B સ્ટેન્ડ ફોર બેલ્ટ, 194C, 194D, D ફોર જો હેલ્મેટ ન પહેરવામાં આવે ત્યારેની સજા છે. 194F હોર્ન વગાડવામાં આવે છે કોઈ જગ્યાએ. 194E ઇમરજન્સીના વાહનો જે હશે એને આપણે માર્ગ વગેરે નથી આપતા. તો જ્યાં જ્યાં શોર્ટકટ્સની જરૂર હશે ત્યાં મેં શોર્ટકટ પણ સમજાવેલી છે, બરાબર. તો 194A થી માંડીને 194F સુધીની કલમ છે. એમાંથી પ્રશ્ન આવી શકે. 129 પ્રમાણે તમને ખ્યાલ હોય, 129 પ્રમાણે હેલ્મેટ પહેરવું જરૂરી છે વગેરે વગેરે. એને ટોપો કહેવામાં આવે છે, એને શિર કવચ કહેવામાં આવે છે, અને રક્ષા કવચ કહેવામાં આવે છે. એવું બધું હું તમને જણાવી દો, તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. મારે એવું નથી જોઈતું. તમે તૈયારી યોગ્ય દિશામાં કરો બસ. કે 129 પ્રમાણે હા સાહેબ એને શિર કવચ કહેવામાં આવે છે, એને રક્ષાત્મક ટોપો કહ્યો છે. તો સાહેબ પર એ ના પહેરો તો સજા કઈ કલમ અનુસાર થાય? સાહેબ એ તો આપણી ચોપડીમાં છે જ નહીં. તો ભાઈ એ તમને ખ્યાલ હોવો જોઈએ કે 194D પ્રમાણે જો હેલ્મેટ ન પહેરવામાં આવે તો આટલી સજા થાય છે, બરાબર. ચલો તો એક સારું અને સાચું માર્ગદર્શન મેળવો. આગળ વધીશું. મોટર વાહન અધિનિયમ અનુસાર સ્વર્ણિમ કલાક એટલે કઈ કલમમાં જણાવેલ છે? તો કલમ નંબર 212A ની અંદર તમને તેની વ્યાખ્યા આપેલી છે. 221A ની અંદર નહીં, 238A ની અંદર. આ 238A ની અંદર તમને વાત કરેલી છે સ્કીમની. 221A ની અંદર તમને વાત કરી છે ઉત્પાદકની વ્યાખ્યા આપેલી છે, બરાબર. આપણો આન્સર છે 212A. 212A ની અંદર કલમ નંબર 2 ક્લોઝ 12A ની અંદર તમને સ્વર્ણિમ કલાક એટલે ગોલ્ડન આર ની વાત કરેલી છે. ગોલ્ડન આર સ્કીમ છે કે કોઈનું પણ અકસ્માત થાય છે તેના 1 કલાકની અંદર તેનો જીવ બચાવવા માટે નજીકના કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ એ વ્યક્તિને લઈ જવાશે. ત્યાં તેનો કોઈ પણ પ્રકારનો ખર્ચો કે કોઈ પણ પ્રકારના સવાલ જવાબ વગેરે કરવામાં આવશે નહીં. ઇન ડિટેલ પણ મેં સમજાયેલું છે. હમણાં આપણે તમને ફક્ત ને ફક્ત ઉપર છેલ્લું નોલેજ આપીએ છીએ. તો આ બધા તમે પ્રશ્નો જોઈ લેતા છે. હવે અંતિમ વાત એટલે કે આવા પ્રકારના પ્રશ્નો હવેની પરીક્ષામાં તમને જોવા મળશે. સફળતાની વાત સાહેબ. હવે કરીએ મુદ્દાની વાત કે જેથી અમે અમારા સમાજને, અમે અમારા પરિવારને અહીંયા ખભા પર 2 સ્ટાર કે 1 સ્ટાર આપી શકીએ. તો તમે સફળ થાઓ એ જ અમારું સૌથી મોટામાં મોટું કહેવાય ને કે એ અમારી સૌથી મોટી દક્ષિણા છે. તમે સફળ થાઓ અને સમાજમાં સૌથી સારામાં સારું નામ મેળવો, સારામાં સારી પ્રગતિ કરો, સારામાં સારું કાર્ય કરો પોલીસ બેડાની અંદર. એવી જ શુભકામનાઓ સાથે સફળતાની ચાવી જોઈએ તો સફળતાની ચાવીમાં ફક્ત ને ફક્ત એક તો સારું શિક્ષણ. જે પણ જગ્યાએથી તમે શિક્ષણ મેળવી રહ્યા છો તે ક્વોલિટી વાઇઝ, ફક્ત ક્વોન્ટિટી નહીં, ઇમ્પ્રેસ નથી થવાનું. ક્વોલિટી જુઓ, સ્ટાન્ડર્ડ્સ જુઓ, કયા શિક્ષક ભણી રહ્યા છે તે જુઓ, સંસ્થા કેટલી છે એ જુઓ, એનું પ્રોમિસિંગ લેવલ જુઓ કે તમને કેટલે હદ સુધી તે લોકો આપી રહ્યા છે. શું તમારી દરેકે દરેક સમસ્યા, તમારા દરેકે દરેક પ્રોબ્લેમ્સ, તમારા દરેકે દરેક પ્રશ્નો, તમારી દરેકે દરેક મૂંઝવણનું સોલ્યુશન થાય છે? તો જ એને સારું શિક્ષણ કહેવામાં આવશે. નંબર 2 છે ગુણવત્તાસભર માર્ગદર્શન. આ સિરીઝની અંદર, આ સેશનની અંદર તમે જોઈ લીધું હશે કે કોને ક્વોલિટી કહેવાશે. ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચે શું તફાવત છે? રિઝલ્ટ આવવું અને રિઝલ્ટની વાતો કરવી એ બંને વચ્ચે શું તફાવત છે? તો ગુણવત્તાસભરનું માર્ગદર્શન હોવું જોઈએ. અને તમારી તૈયારી, મેં તમને જે કીધું, આપણે જે ભટકી ગયા છે ને એને યોગ્ય ટ્રેક પર લઈ આવો બસ. કઈ રીતે તૈયારી કરવાની, કેવા પ્રશ્નો પૂછી શકાય તે લેવલ જુઓ. સાહેબ અમારે આ લેવલનું તૈયાર કરવું પડશે, એ મેન્ટાલિટી કેળવો અને એના પછી મંડી પડો
પરીક્ષા આસાન જ છે, ફક્ત આપણે એ લેવલ પર પહોંચાડવું પડશે પોતાની જાતને. સો આ સાથે જ આ સેશનને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને આ સેશનની અંદર ખાસું એવું નોલેજ મળ્યું હશે. આવનારી જે એએસઆઈ પીએસઆઈની પરીક્ષા છે એમાં તમે જ્વલંત સફળતા મેળવો અને તમારા પરિવાર સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત. જોયું મિત્રો, વિષયવાર યોગ્ય સ્ટ્રેટેજીથી મળેલી તકને સફળતામાં પરિવર્તિત કરી શકાય છે અને એટલા જ માટે પીએસઆઈ, એએસઆઈ અને આઈઓની પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષાની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમી લઈને આવ્યું છે લાઈવ ઓનલાઈન બેચ, જે 15 એપ્રિલ 2021ના રોજ શરૂ થશે. આ લાઈવ ઓનલાઈન બેચ અંતર્ગત આપને 15 વિષયો માટેનું 300 કલાકના લાઈવ લેક્ચર્સનું આપને કોચિંગ આપવામાં આવશે. તમને ઘરે તૈયારી માટે મદદરૂપ થઈ રહે એવી 15 પુસ્તકો મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ, પ્રિલિમિનરી પરીક્ષા માટેની 10 એવી મોક ટેસ્ટ, 12 મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ અને આ કોર્સની વેલિડિટી 1 વર્ષ સુધી આપ જોઈ શકો એવી રીતે મૂકવામાં આવી છે. આ કોર્સની અંદર આપને જો જોડાવવું હોય તો 15મી એપ્રિલ સુધી જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય એમને લાઈવ ઓનલાઈન કોર્સ અંતર્ગત જેની ફીસ 23,999 છે, એમને 15મી એપ્રિલ સુધી વિશેષ લાભ હોવાથી એમને 15,999ની અંદર આ લાભ મેળવી શકાય છે. આ કોર્સની સાથે આપને 15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને એક રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી આપવામાં આવે છે, જેની કિંમત છે 11,999. એ રેકોર્ડેડ કોર્સની અંદર પણ તમામ પીએસઆઈ, એએસઆઈના પ્રિલિમિનરી પ્લસ મુખ્ય પરીક્ષાના તમામ વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે પણ મૂકવામાં તો આવી ચૂક્યા છે. આ કોર્સની અંદર આપ જોડાવા માંગતા હો તો આજે જ લિબર્ટી કેરિયર એકેડમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેરિયર એકેડમી ટાઈપ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર કરીને પીએસઆઈ, એએસઆઈની લાઈવ ઓનલાઈન કોર્સની અંદર આપ જોડાઈ શકો છો. આ કોર્સ અંતર્ગત જે પણ માહિતી અંદર મૂકવામાં આવી છે એમાં અગર આપને કંઈ ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.